सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानिघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथाश्च शिष्यं श्रीशङ्कराचार्यमथाश्च पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યક ઉપનિષદ વિશે ગઈકાલે કહ્યું કે બૃહદ પણ છે અને આરણ્યક છે માટે બૃહદારણ્યક કહેવાય છે. બૃહદ છે કદમાં પરિમાણમાં ખૂબ મોટું છે, બધા ઉપનિષદ કરતા સૌથી મોટું છે કદમાં, અને વળી અર્થમાં પણ ગંભીર છે. બૃહદ છે, મહાન છે માટે બૃહદ કહેવાય છે. અને અરણ્યમાં અભ્યાસ કરવામાં આવતો હોવાના કારણે આરણ્યક કહેવાય છે. વેદના આમ તો 4 વિભાગ કરી શકાય: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આ ઉપનિષદ કેટલાક સંહિતા વિભાગમાં રહેલા છે, કેટલાક બ્રાહ્મણ વિભાગમાં રહેલા છે, કેટલાક આરણ્યક વિભાગમાં રહેલા છે. તો બૃહદારણ્યક ઉપનિષદ છે એ શુક્લ યજુર્વેદના આરણ્યક વિભાગમાં, શતપથ બ્રાહ્મણના આરણ્યક વિભાગમાં રહેલું છે. તો બૃહદારણ્યક ઉપનિષદ એ શુક્લ યજુર્વેદનું ઉપનિષદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદ છે. દરેક વેદમાં ઉપનિષદ રહેલા છે. તો યજુર્વેદની વળી 2 શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદમાં ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ છે. કૃષ્ણ યજુર્વેદમાં તૈત્રીય ઉપનિષદ વગેરે ઉપનિષદો રહેલા છે. આ પ્રકારની વ્યવસ્થા છે. આ ગ્રંથોને ઉપનિષદ કહેવામાં આવે છે. તો એની ચર્ચામાં આગળ ઘણી થઈ ગઈ છે. છતાં પણ સંક્ષેપમાં જણાવવામાં આવે તો ઉપ, ની અને સદ આ 3 અવયવોનો બનેલો છે આ શબ્દ ઉપનિષદ. એમાં સદ ધાતુ છે, ઉપ અને ની બંને ઉપસર્ગ છે. તો ઉપ, ની અને સદ ધાતુને એકવિપ પ્રત્યય લગાવવામાં આવે, એમાંથી આ ઉપનિષદ શબ્દ નિષ્પન્ન થયો. અક્વિપ પ્રત્યયો છે કે જે શબ્દ બન્યો હોય એ શબ્દને
કરતા એટલે કંઈક કરનાર હોય એ પ્રકાર બતાવે. તો ઉપનિષદ કંઈક કરે છે. ઉપનિષદ એટલે જ્ઞાન, આ જ્ઞાન કંઈક કરનારું છે. તો આ જ્ઞાન કયા વિષયનું છે એ દર્શાવે છે ઉપ એ ઉપસર્ગથી. ઉપનો અર્થ સામીપ્ય, અર્થાત આ જ્ઞાન ઉપનિષદ જે છે એ કોઈ સમીપવર્તી વસ્તુનું જ્ઞાન છે. કેટલું સમીપ? જે સમીપમાં કોઈ મર્યાદા ના હોય, કોઈ પ્રકારનો સંકોચ ના હોય, અને જે સમીપમાં સમીપ હોય અને તો હું જે છું માટે ઉપ એટલે સમીપ અર્થાત આત્મા. ઉપનિષદ એ આત્માનું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે એ બીજા ઉપસર્ગ આવે છે ની એટલે કે નિશ્ચિત જ્ઞાન. જે જ્ઞાનમાં કોઈ સંશય ના હોય, જે જ્ઞાનમાં કોઈ વિપર્ય ના હોય, જે જ્ઞાનમાં કોઈ સ્પષ્ટતા ના હોય એ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન, આત્મા વિશેનું નિશ્ચિત જ્ઞાન ઉપનિષદ. તો જ્ઞાન શું કરે છે એ સર્વધાતુ દર્શાવવામાં આવે છે. આ સર્વધાતુના 3 અર્થ છે: ગતિ, વિશરણમ, અવસાદનમ. ગતિ અર્થાત ક્યાંક લઈ જવું. આ જ્ઞાન આપણને ક્યાંક લઈ જાય છે, કશી વસ્તુ પ્રાપ્ત કરાવે છે. ક્યાં લઈ જાય છે? શું પ્રાપ્ત કરાવે છે? તર્વિશોકમ આત્મવિદ. છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું કે આત્માનું જે જ્ઞાન છે એ સર્વ શોકને તરી જાય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું કે જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમને પ્રાપ્ત કરે છે. આમ જીવનની જે અભિલાષાઓ છે બધા શોકમાંથી પાર થવું અને પરમને પામવું, બધા દુઃખને નિવૃત્ત થઈ જાય અને આપણને નિર્તિશય કે અનંત સુખ પ્રાપ્ત થાય, આવી ઝંખના પ્રત્યેક મનુષ્યના હૃદયમાં રહેલી છે. સુખ માટે બધાને સ્વાભાવિક પ્રેમ છે અને દુઃખ માટે સ્વાભાવિક દ્વેષ છે. આમ સુખ માટે રાગ અને દુઃખ માટે દ્વેષ સ્વાભાવિક છે. કારણ કે દરેક વસ્તુને પોતાના સ્વભાવ માટે પ્રેમ હોય. એ સુખ આત્માનો આપણો પોતાનો સ્વભાવ હોવાને કારણે સુખ માટે આપણે સ્વાભાવિક પ્રેમ છે, અને દુઃખ આપણા સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે દુઃખ માટે દ્વેષ છે. અને માટે કેવી રીતે દુઃખ અને શોકને આપણે તરી જઈએ, અર્થાત આપણા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ કે શોક એનો લેશ માત્ર પણ ન રહે, અને કેવી રીતે આપણે સુખને પ્રાપ્ત કરીએ, અર્થાત એટલું સુખ પ્રાપ્ત કરીએ જેમાં કોઈ પ્રકારની ઉણપ ના રહે. આમ બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બ્રહ્મનો જ્ઞાની પરમ અને અનંત સુખને પામે છે એવું કહે છે. તર્દ શોકમ આત્મવેદ. આત્માનો જ્ઞાની, બ્રહ્મનો જ્ઞાની બધા શોકથી પાર થઈ જાય છે. આમ કહેવામાં આવ્યું કે આ જ્ઞાનથી, બ્રહ્મના જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી બધા દુઃખથી પાર થઈને નિરતિશય કે અનંત સુખ પ્રાપ્ત થાય, જે આપણા જીવનું ધ્યેય છે. આમ જીવનું ધ્યેય અનંત સુખ પ્રાપ્ત કરાવો, નિરતિશય સુખ પ્રાપ્ત કરાવો, એટલે કે બિન શરતી સુખ પ્રાપ્ત કરાવો. આમ સુખ તો આપણને વારંવાર પ્રાપ્ત થતું હોય છે, પરંતુ કોઈ નિર્ભેળ સુખ આપણે મળતું હોતું નથી. દરેક સુખમાં કાંઈ ને કાંઈ પ્રકારનું દુઃખ ભળેલું હોય છે. અને કદાચ બીજું કશું દુઃખ આપણે ન જણાય તો પણ જે સુખ આપણને મળતું હોય છે એ સુખમાં કોઈ ને કોઈ પ્રકારની પરતંત્રતા હોય છે. આમ શરતી સુખ હોય છે. કોઈક શરત પૂરી કરીએ તો આપણે સુખ મળે, કોઈ શરત વગરનું સુખ મળતું નથી. અત્યારે સુખ ક્યારે મળે? જ્યારે આ હોલની અંદર કોઈ પ્રકારની ગરમી ના હોય, અસ્વસ્થતા ના હોય, જેના સરસ પવન વાતો હોય તો આપણે સુખ મળે. સુખ ક્યારે મળે? અવાજ બરોબર સંભળાતો હોય, બીજી કોઈ જાતની મુશ્કેલી ના હોય. આમ દરેક સંજોગોમાં ત્યારે આપણને સુખ મળે જ્યારે કોઈને કોઈ શરત પૂરી થતી હોય ત્યારે સુખ મળે. આમ જે સુખ મળતું હોય છે શરતી સુખ, અર્થાત શરત પૂરી થાય ત્યારે સુખ મળે. કોઈ બિન શરતી સુખ મળતું નથી. જે કઈ સુખ પ્રાપ્ત થાય દરેક સુખમાં કોઈ પરતંત્રતા રહેલી હોય છે. આમ સ્વતંત્રતા નથી. સર્વમ આત્મવશમ સુખમ, સર્વમ પરવશમ દુઃખમ. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે. આમ દરેક સુખના અનુભવ કઈક પરવશતા રહેલી હોય છે. મને ખબર છે કે જો અમુક વસ્તુ નહીં થાય તો પાછું સુખ મારું જતું રહેશે, અમુક કંઈક થશે તો વળી સુખ જતું રહેશે, કોઈક વળી પાછો નારાજ થશે મારું સુખ જતું રહેશે. આ હંમેશા કોઈને કોઈની અનુકૂળતા આપણને જોઈએ, કોઈને આપણે ખુશ રાખવા પડે, કોઈને કોઈ આપણે આ રીતે કશાકને ખુશ રાખીએ, કશાકને સંતુષ્ટ કરીએ, કશાકની શરત પૂરી કરીએ તો આપણે સુખી થઈ શકીએ. તો કઈ નિરતિશય સુખ અર્થાત જે સુખમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, જેમાં કોઈ પ્રકાર દુઃખ ભરેલું નથી, જેમાં કોઈ પરતંત્રતા નથી,
હવે સુખ તો આપણે જોઈએ, જોડે જોડે આપણને સ્વતંત્રતા પણ જોઈએ. તેથી સ્વતંત્રતા વાળું સુખ, સ્વતંત્રતા એટલે જ સુખ. આ પ્રકારના સુખની દરેક મનુષ્યને ઝંખાના છે. અને તરત શોકમ આત્મવેદ બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બ્રહ્મનું જેને જ્ઞાન છે એ પરમ અર્થાત અનંત સુખને પ્રાપ્ત કરે. જેમાં દુઃખનો લેશ ના હોય, પરતંત્રતા ના હોય, કોઈ પ્રકારની શરત ના હોય, અર્થાત જે નિત્ય હોય, જે ઉપજાવેલું ના હોય, ઉત્પન્ન કરેલું ના હોય, જે નિત્ય સુખ હોય, જે સ્વાભાવિક સુખ હોય. ઉપનિષદ કહે છે કે વાસ્તવમાં એ સુખ તારો સ્વભાવ છે. તત્વમસી એ નિર્દેશે આનંદ સુખ વાસ્તવમાં તારો સ્વભાવ છે. તો આપણા પોતાનું જે સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરાવો એ આ જ્ઞાનનો હેતુ છે. આમ ઉપનિષદ આપણને કંઈક પ્રાપ્ત કરાવે છે, આનંદ સુખ પ્રાપ્ત કરાવે છે, જે વાસ્તવમાં મારો સ્વભાવ છે. એ કેમ પ્રાપ્ત કરાવે છે? એ સુખની આડે જે અવરોધ છે, અવરોધ દૂર કરે. અજ્ઞાન અવરોધ છે, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ બધા અવરોધ છે. આ બધા અવરોધને પહેલું શિથિલીકરણ કરે. ઉપનિષદનું શ્રવણ કરીએ એટલે આપણને જયારે જેમ જેમ આપણમાં સમજ આવતી જાય કે જીવનમાં હું જે શોધી રહ્યો છું વાસ્તવમાં મારો પોતાનો સ્વભાવ છે, અર્થાત આ મુક્તિ કે સુખ એ બહારથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એનો અંતરથી આવિર્ભાવ કરવાનો છે. એ જેમ જેમ મારી સમજમાં આવતું જાય તેમ તેમ આ બહારના પદાર્થો પર રહેલી જે પરતંત્રતા છે ધીમે ધીમે ઓછી થતી જાય. આમ વૈરાગ્ય મારામાં જન્મતો જાય, એને કારણે એમના પ્રત્યે જે પરતંત્રતા છે મુક્ત થતો જાઉં. આમ ધીમે 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 આ પરતંત્રતાના બંધન છે એ શિથિલ થતા જાય. અને છેવટે અવસાધનમ અર્થાત આ જ્ઞાન દૂર થઈ જાય. જ્ઞાનના પ્રકાશમાં ત્યારે એ અવરોધ સંપૂર્ણ દૂર થઈ જાય અને મારું જે સ્વરૂપ છે એનું પ્રાપ્ત કરું. આમ પોતે જે છે એના જ માલિક બનવું. આમ 10મા છોકરાને કહેવામાં આવ્યું તું આમ 10મો છે, તું જ 10મો છે. એ જ્ઞાન થઈ જાય એમ એ પોતાના સ્વરૂપનો માલિક બન્યો. અંતે રીતે જે આપણે છે એના માલિક બનવું. છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે એક મોટો ખજાનો ખેતરમાં દાટેલો છે અને વર્ષોથી આ ખેડૂતો ખેતી કરે છે. એ ખજાનો ઉપર આમ તેમ ફર્યા કરતા હોય છે, પણ જ્ઞાન નથી એમને કે ખજાનો દાટેલો છે. આમ ખજાનો હોવા છતાં પણ એની માલિકી નથી, એને કારણે એનો આનંદ નથી, એનો લાભ નથી. અંતે રીતે આ બ્રહ્મ અર્થાત પરમાત્મા કે અનંત આનંદ રૂપી ખજાનો વાસ્તવમાં આપણું પોતાનું સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાનના આવરણને કારણે એ આપણું સ્વરૂપ હોવા છતાં પણ એનો લાભ નથી, એની માલિક નથી. તો કેવી રીતે આપણે જે છે એને માલિક બનવું, એને સ્વામી બનવું, આમ સ્વતંત્ર બનવું. આ સ્વતંત્રતા, આ પ્રકારનું સ્વામિત્વ આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરાવે છે. એ જ્ઞાન છે ઉપનિષદ. અને એ વેદના જ્ઞાનની પરાકાષ્ઠા છે, માટે વેદાંત કહેવામાં આવ્યું. જે વેદનો અંત ભાગ છે અથવા જે વેદ એટલે કે જ્ઞાનની પરાકાષ્ઠા છે. આમ ઉપનિષદ ને વેદાંત પણ કહેવામાં આવે છે. આવા ઘણા બધા ઉપનિષદ છે. આમ સામે 108 ઉપનિષદ કહેવાય છે, પણ 200થી વધારે ઉપનિષદ છે. એમાં મુખ્યત્વે 10 ઉપનિષદને પ્રધાન કે મુખ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. કારણ કે આદિ શંકરાચાર્ય અને બીજા બધા આચાર્યો આ ઉપનિષદ ભાષ્યની રચના કરેલી છે. અને બૃહદારણ્યક આ 10માનું ઉપનિષદ એક ઉપનિષદ છે, એ પણ એક પ્રધાન ઉપનિષદ છે. અને ખરેખર તો સૌથી વધારે મહત્વનું ઉપનિષદ એટલે હમણાં કહી શકાય કે બધા જ વિષયોની ચર્ચા ઉપનિષદમાં કરવામાં આવી છે. એનું ફલક એટલું બધું વિશાળ છે કે આ ઉપનિષદની ચર્ચામાં આપણા જીવનના મોટાભાગના પ્રશ્નો આવી જતા હોય છે. અને વેદાંતના લગભગ બધા સિદ્ધાંતનો પણ આમાં સમાવેશ થઈ જતો હોય છે. તેથી શંકરાચાર્ય મહારાજે આ ઉપનિષદ બહુ વિસ્તૃત ભાષ્યની રચના કરી છે અને વેદાંતના બધા જ સિદ્ધાંતનું સુંદર પ્રતિપાદન કરેલું છે. એટલે જ ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ એક જ ઉપનિષદનો ભાષ્ય સહિત જો અભ્યાસ કરવામાં આવે તો બધો જ અભ્યાસ થઈ જાય. આવું આ બૃહદારણ્યક ઉપનિષદ. તો એનો અભ્યાસ આપણે આ દિવસો દરમિયાન કરવા ઈચ્છીએ છીએ. અને એમાંથી છૂટેલા કેટલાક આ મંત્રો છે, કંડિકાઓ છે. આ ઉપનિષદ છે એના 6 અધ્યાય છે. આમ તો આ ઉપનિષદ 8 અધ્યાય ગણવામાં આવે છે અને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. પરંતુ પહેલા 2 અધ્યાયમાં મુખ્યત્વે કર્મ પ્રવર્ગ્ય આ કર્મનો વિષય હોવાના કારણે એના ઉપર કોઈ ભાષ્યની રચના કરવામાં આવી નથી. પરંતુ છેલ્લા જે 6 અધ્યાય છે એના પર ભાષ્યની રચના કરવામાં આવી છે. અને માટે આપણે માટે એમ કહેવાય કે ઉપનિષદના 6 અધ્યાય છે. આ 6 અધ્યાયને 3 વિભાગમાં વહેંચવામાં આવતા હોય છે. પહેલા 2 અધ્યાયને મધુકાંડ કહેવામાં આવે છે, બીજા 2 અધ્યાયને મુનિકાંડ કહેવામાં આવે છે અને છેલ્લા 2 અધ્યાયને ખીલકાંડ કહેવામાં આવે છે. તો
મધુ એટલે કે મધ, એટલે કે અમૃત, એટલે કે આનંદ, એટલે કે આત્મા. તો મધુ અર્થાત આનંદ સ્વરૂપ આત્મા એનો મુખ્ય વિષય હોવાના કારણે પહેલા બે અધ્યાયને મધુકાંડ કહેવામાં આવે છે. બીજા બે અધ્યાયને મુનિકાંડ કહેવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય મુનિ મુખ્યત્વે ત્રીજા અને ચોથા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય મહર્ષિનો ઉપદેશ હોવાના કારણે એ બે અધ્યાયને મુનિકાંડ કહેવામાં આવે છે. અને છેલ્લા બે અધ્યાયને ખીલ એટલે કે શેષ જે બાકી રહી ગયું એની ચર્ચા છેલ્લા બે અધ્યાયમાં કરવામાં આવે છે. આ પ્રકારની આ વ્યવસ્થા છે. વળી દરેક અધ્યાયમાં કેટલાક વિભાગ છે અને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેમ કે પહેલા અધ્યાયમાં 6 બ્રાહ્મણ છે, બીજા અધ્યાયમાં 6 બ્રાહ્મણ છે. દરેક બ્રાહ્મણમાં વળી પાછા ફકરા છે કે કન્યાને કંડિકા કહેવામાં આવે છે. આમ ઉપનિષદ એના 6 અધ્યાય, દરેક અધ્યાયમાં કેટલાક બ્રાહ્મણો કે ખંડ, દરેક બ્રાહ્મણ વળી પાછી કેટલીક કંડિકાઓ, આ પ્રકારની વ્યવસ્થા છે. તો આ ઉપનિષદ ખૂબ વિશાળ હોવાના કારણે એક જ માત્ર પ્રવચન શ્રેણીમાં એને આપણે ન્યાય ન આપી શકીએ, અને માટે આપણે એને એકથી વધારે પ્રવચન શ્રેણીમાં એનો અભ્યાસ થાય એ પ્રકારનો વિચાર કરેલો છે. અને તેથી આ પ્રવચન શ્રેણીમાં મુખ્યત્વે પહેલા અધ્યાયમાંથી આપણે કંડિકાઓ લીધેલી છે અને બીજા અધ્યાયના પહેલા બ્રાહ્મણમાંથી કંડિકાઓ લીધેલી છે. આટલી કંડિકાઓ આપણે આ અધ્યાય માટે પસંદ કરેલી છે. તો ચાલો આટલી ભૂમિકા પછી આપણે આ ઉપનિષદના અધ્યયનનો જ પ્રારંભ કરીએ. તો આપણો જે ફોલ્ડર છે, ફોલ્ડરમાં જે પહેલો મંત્ર છે તો પહેલો મંત્ર છે એમાં ઉપાસના છે. ઉપાસના એટલે ઈશ્વરનું ધ્યાન. ઈશ્વરનું ધ્યાન, સગુણ બ્રહ્મનું ધ્યાન, બ્રહ્મનું પરમાત્માનું ધ્યાન. તો સગુણ બ્રહ્મ કે ઈશ્વર એટલે જે જગતનું સર્જન કરનાર છે, જગતનું પાલન કરનાર છે, જગતનું લય કરનાર છે, જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે, આવો જે ઈશ્વર. તમે જાણો છો હવે તો કે ઈશ્વરનું મૂળભૂત સ્વરૂપ છે એ નિર્વિશેષ કે નિરુપાધિક નિર્ગુણ છે. આમ જે સત્ય છે એ નિર્વિશેષ સત્ય છે ને, જગતનું સત્ય જે છે કે જીવનું સત્ય એ નિર્વિશેષ, કોઈ પ્રકારની વિશેષતા વગરનું છે, અત્યંત સરળ છે, કોઈ પ્રકારની શરત વગરનું છે, કોઈ પ્રકારના ગુણ વગરનું છે, કોઈ પ્રકારની ધર્મ વગરનું છે. અર્થાત બધા ગુણથી, બધા ધર્મથી, બધા બધી વિશેષતાથી, બધી મર્યાદાથી પર એવું સત્ય છે. એને જ બ્રહ્મ કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે. એ જ પરમાત્મા જાણે કે માયારૂપી શક્તિ ધારણ કરીને આ જગત રૂપ અભિવ્યક્ત થાય છે. પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ જગતનું સર્જન કરનાર છે અને જોડે એ જ જગત રૂપે સર્જાયેલો છે. નિમિત્ત કારણ અર્થાત સર્જન કરનાર, ઉપાદાન કારણ અર્થાત સર્જન. તો દરેક સર્જનમાં બે કારણ હોય છે. જેમ કે આ નાનકડો ઘડો છે, એના સર્જનમાં બે કારણ હોય. એક તો ઘડાને સર્જવા માટે માટી જોઈએ, જેને ઉપાદાન કારણ કહેવામાં આવે છે, અને બીજો કુંભાર જોઈએ, જેને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તો કુંભાર નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ હંમેશા ચેતન હોય, ઉપાદાન કારણ માટી જળ હોય. આમ ચેતન અને જળ આ બેના સંયોગથી સર્જન થાય છે. આ ચેતન છે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, પોતાની શક્તિનો ઉપયોગ કરીને આ જળને એક આકાર આપે છે, જે આકાર કોઈ પ્રયોજન સિદ્ધ કરતા હોય છે. કારણ કે જળ સ્વયં તો કોઈ આકાર ધારણ ન કરી શકે, અંતેથી આ જળ માટીને આકાર આપનાર, એમાંથી આ ઘડાની રચના કરનાર, જે ઘડો કોઈ પ્રયોજન સિદ્ધ કરતો હોય છે એવી રચના કરનાર કુંભાર છે, ચેતન છે. કુંભાર ત્યારે જ ઘડાની રચના કરી શકે જ્યારે કુંભારમાં પહેલા તો જ્ઞાન હોવું જોઈએ કે ઘડાની રચના કેમ કરવી. વળી એનામાં આવડત હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ કે કેવી રીતે ઘડાને રચવો. આમ જે સર્જન કરનાર છે, નિમિત્ત કારણ છે, એ ચેતન હોવું જોઈએ, એનામાં જ્ઞાન હોવું જોઈએ, એનામાં શક્તિ હોવી જોઈએ, એનામાં આવડત હોવી જોઈએ. આ બધી જ્યારે આ બધી આવશ્યકતાઓ હોય, યોગ્યતા હોય, ત્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પણ ચેતન પુરુષ એ નિમિત્ત કારણ બની શકે, સર્જન કરી શકે. તો તેવી રીતે આ સમગ્ર જગતનું સર્જન કરનાર ઈશ્વર નિમિત્ત કારણ છે. અને માટે જેણે આ જગતનું સર્વનું સર્જન કર્યું છે એને સર્વનું જ્ઞાન હોવું જોઈએ, એ સર્વજ્ઞ હોવું જોઈએ. વળી આ સર્વનું સર્જન કરવા માટે સર્વશક્તિ હોવી જોઈએ, સર્વશક્તિમાન હોવું જોઈએ.
આ નિમિત્ત કારણ ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. અને આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં જોઈશું સમગ્ર જગતનો નિયંતા છે. એ માત્ર સર્જક છે એટલું જ નહીં, પરંતુ પાલક પણ છે અને સંહારક પણ છે. આમ જગતના સર્જન, પાલન અને સંહાર આ પ્રકારની ક્રિયાઓ સતત થઈ રહી હોય છે. પ્રત્યેક ક્ષણે કાંઈ ને કાંઈ નવું સર્જાતું હોય છે. એ નવું સર્જન ત્યારે શક્ય બને જ્યારે એની પહેલાની અવસ્થા જે છે એ પહેલાની અવસ્થાનો સંહાર થાય. આમ કળીનો સંહાર થાય ત્યારે ફૂલનું સર્જન થાય, એનો સંહાર થાય ત્યારે ફળનું સર્જન થાય, એનો સંહાર થાય ત્યારે બીજનું સર્જન થાય, એનો સંહાર થાય ત્યારે અંકુરનું સર્જન થાય. આમ પહેલાની અવસ્થાનો સંહાર થાય કે નાશ થાય ત્યારે નવી અવસ્થાનું સર્જન થાય. આમ સંહાર અને સર્જન એક સાથે ચાલતી પ્રક્રિયાઓ છે. અને આપણે જોઈએ છીએ કે જગતમાં આ સંહાર અને સર્જનની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આમ સર્જન, સ્થિતિ અને સંહાર, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ભલે આપણે સંહાર એવા શબ્દનો પ્રયોગ કરીએ, પરંતુ જગતમાં કોઈ સંહાર ખરેખર થતો નથી. ખરેખર તો એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થતું હોય છે. અને તેથી આપણે લય કહીએ, અર્થાત જે કારણ છે એનું કાર્યમાં અભિવ્યક્તિ થાય, કાર્ય વળી કારણમાં લીન થાય, વળી પાછું કાર્ય અભિવ્યક્ત થાય. જેમ કે આ ઘડો માટીમાંથી અભિવ્યક્ત થયો, તૂટી જાય તો વળી પાછું માટી બની જાય, વળી પાછો ઘડો બનાવે, વળી પાછી માટી બની જાય. એક અલંકાર હોય એ સુવર્ણમાંથી ઘડાયું, વળી પાછું સુવર્ણ બની જાય, વળી પાછો ઘડાય, વળી ઓગાળે એટલે સુવર્ણ બની જાય. આમ કારણમાંથી કાર્ય, કાર્યમાંથી વળી પાછું કારણ, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત. આની ચર્ચા કરવાની આપણે તક મળશે આગળ. પણ આ રીતે સર્જન. તો આ ઈશ્વર જે છે એ જગતનું સર્જન કરનાર છે. અને જોડે જોડે ઉપાદાન કારણ પણ એ જ છે. ભલે માટીના ઘણા દૃષ્ટાંતમાં તો આ કુંભાર છે એ માટી કરતા જુદો છે, અર્થાત સર્જન કરનાર સર્જન કરતા જુદો છે. પણ આ જગતની વ્યવસ્થામાં એ પ્રકાર નથી. સર્જન કરનાર પરમાત્મા અને સર્જન જુદા નથી. અર્થાત આ સર્જન સર્જક કરતા પરમાત્મા કરતા ભિન્ન નથી. એને કારણે શું થાય કે ઉપાદાન કારણ આ માટી છે એ ઘડામાં સર્વત્ર વ્યાપ્ત છે. તો ઉપાદાન કારણનો સ્વભાવ છે કે કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય. અને તો ઈશ્વર જો ઉપાદાન કારણ હોય તો એનો થઈ થયો કે ઈશ્વર જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. આમ આ બહુ મોટી વસ્તુ છે. ભગવાન જે છે એ ઉપાદાન કારણ પણ છે. અર્થાત ભગવાન કે ઈશ્વર જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. એમ કહેવાય કે માટી જે ઉપાદાન કારણ છે એ જે ઘડા રૂપે અભિવ્યક્ત થયેલું છે. અને એમ કહેવાય કે ઈશ્વર સ્વયં આ જગત રૂપે અભિવ્યક્ત થયેલું છે. આમ સમગ્ર જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે. ઈશ્વર સર્વ છે, સર્વત્ર છે. બસ આ ઈશ્વરનું ધ્યાન કરવું. તો ઉપનિષદ આપણને આ ઈશ્વરના ધ્યાન માટે ભિન્ન ભિન્ન પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. અત્યારે પણ આપણે આ ધ્યાનની પ્રક્રિયાઓ છે. અત્યારે આપણે ધ્યાન માટે આવી રીતે આ મૂર્તિનો વિગ્રહનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ દ્વારા આપણે ભગવાનનું સગુણ બ્રહ્મનું ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ. જેમ કે શ્રી કૃષ્ણ. તો આ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે એ દ્વારા આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ કે શ્રી કૃષ્ણ આનંદ, પ્રેમ, મુક્તિ આ બધાની અભિવ્યક્તિ છે. તો આનંદનું, પ્રેમની કે મુક્તિનું આપણે ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણના મળે બહુ સુંદર સ્વરૂપ છે. અથવા તો ભાગવતમાં જેમ કથા આવતી હોય તેમ બ્રહ્માજીએ જયારે બધા વાછરડાઓનું અપહરણ કર્યું ત્યારે શ્રી કૃષ્ણ સ્વયં બધા વાછરડા બની ગયા, ગોવાળા બની ગયા. એ શ્રી કૃષ્ણ સ્વયં ઉપાદાન કારણે સ્વયં બની ગયા. આ એમની કથાઓમાંથી, લીલાઓ દ્વારા પણ આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ, ધ્યાન કરી શકીએ. આમ ઈશ્વરનું ધ્યાન કરવું. ધ્યાન કરવાનો હેતુ છે કે આપણે પણ એના જેવા બની જઈએ, ઈશ્વર જેવા બની જઈએ. ઈશ્વરમાં જે ગુણ છે એ ગુણ આપણને પ્રાપ્ત થાય. તો ધ્યાનમાં હંમેશા જેનું ધ્યાન કરતા હોય એની સાથે તાદાત્મ્ય હોય, અને જેથી જે ધ્યેય વિષય છે એના ગુણો મને પ્રાપ્ત થાય. તો આ રીતે હું દિવ્ય કે પરમાત્માનું ધ્યાન કરતો હોઉં તે પ્રકારની દિવ્યતા મને પ્રાપ્ત થાય. આ ધ્યાનનો હેતુ છે. તો આપણા શાસ્ત્રમાં બે પ્રક્રિયાઓ છે, ધ્યાન અને જ્ઞાન. ઉપનિષદનો મુખ્ય વિષય છે બ્રહ્મનું જ્ઞાન. પરંતુ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરમાત્મા જેવા થવું પડે. એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. પરમાત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, સરળ છે, નિષ્કપટ છે, નિરુપાધિક છે, નિર્વિશેષ છે, નિર્ગુણ છે. તો આપણે પણ જેટલા હું છે એવા નિષ્કપટ, નિરુપાધિક, નિર્વિશેષ કે શુદ્ધ બનીએ એટલા હું છે પરમાત્માના જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરીએ.
તો પહેલું પગથિયું છે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વર જેવા બનવું. એના માટે જ આપણે સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારની પૂજાઓ, અર્ચનાઓ, પછી નામ જપ, પઠન, સ્તોત્ર પઠન વગેરે, એની કથા શ્રવણ, કથાઓનું કીર્તન શ્રવણ, આ બધા જ ઉપાયો છે એ બધા જ ભગવાનના ધ્યાન માટે છે, ભગવાન જેવા બનવા માટે છે, ભગવાનને પ્રાપ્ત કરવાના ઉપાય છે. આ બધા ઉપાયોમાં આ ધ્યાન છે એ સૌથી સૂક્ષ્મ ઉપાય છે. તો ઉપનિષદમાં આ ધ્યાનનું પણ નિરૂપણ કરવામાં આવે છે, ઈશ્વરનું ધ્યાન. એ ઈશ્વરના જ્ઞાનનું પહેલું પગથિયું છે ધ્યાન, અને પછી જ્ઞાન. ધ્યાન દ્વારા આપણું મન પણ સૂક્ષ્મ બને અને તો ઈશ્વરના આત્મ સ્વરૂપે જ્ઞાન મળે તૈયાર થાય. તેથી બે અવસ્થા છે, પેલું ધ્યાન અને જ્ઞાન. પેલા સગુણ બ્રહ્મની ઉપાસના, સગુણ બ્રહ્મની પૂજા, સગુણ બ્રહ્મની આરાધના, સગુણ બ્રહ્મનું ધ્યાન, અને પછી એ સગુણ બ્રહ્મનું અર્થાત નિર્ગુણ બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન. આમ પરમાત્માનું આત્મરૂપે જ્ઞાન થાય પહેલા એના ધ્યાનનો એક અવસ્થા છે, પ્રક્રિયા છે. તો ઉપનિષદ પણ આ ધ્યાનથી એનો પ્રારંભ થાય. કોનું ધ્યાન? ઈશ્વરનું ધ્યાન. હવે ધ્યાન કરવું હોય ને તો આપણે શું કોઈ આલંબન જોઈએ. જેમ કે શ્રી કૃષ્ણ આપણી સમક્ષ કોઈ વિગ્રહ છે, કોઈ આલંબન છે. હવે વૈદિક કાળની અંદર આ પ્રકારના આલંબન હતા. તો વૈદિક કાળની અંદર તો આપણી સમક્ષ જે જગત છે, જગતને અનુલક્ષીને જ ઈશ્વરનું ધ્યાન કરવા માટેના સુંદર ઉપાય આપવામાં આવતા હતા. તો કોઈક આલંબન હોય, જેમ શ્રી કૃષ્ણ એક આલંબન છે, આપણે એના પર ઈશ્વરનો ખ્યાલ અધ્યારોપિત કરીએ, તેમ આપણે કોઈ આલંબન આપવામાં આવે જેના પર આપણે આ ઈશ્વરનો ખ્યાલ અધ્યારોપિત કરી ઓઢાડીએ. તો તેવી રીતે અહીં આ બૃહદારણ્યક ઉપનિષદમાં અશ્વ એક ઘોડાને આલંબન તરીકે લેવામાં આવે છે. એના પર, એના જુદા જુદા અંગો પર ઈશ્વરનું, પ્રજાપતિનો અધ્યારોપ થતો હોય છે. અને એ રીતે આ ઘોડારૂપી આલંબનની મદદથી ઈશ્વરનું ધ્યાન, સગુણ બ્રહ્મનું ધ્યાન. જેમ આપણી પાસે શ્રી કૃષ્ણના વિગ્રહરૂપી આલંબનથી શ્રી કૃષ્ણનું એટલે કે ઈશ્વરનું ધ્યાન, શ્રી કૃષ્ણ હોય, રામ હોય, શિવજી હોય, ગણેશજી હોય, આપણી રુચિ પ્રમાણે, આપણી માનસિક લાગણીશીલ વ્યક્તિત્વ પ્રમાણે આપણે જુદા જુદા વિગ્રહો આપવામાં આવે છે, જે દ્વારા આપણે ઈશ્વરનું ધ્યાન કરી શકીએ. તો ઉપનિષદમાં મુખ્યત્વે આ જે જગત છે, આ કુદરત છે, એના તત્વો દ્વારા ઈશ્વરનું ધ્યાન કરવામાં આવે છે. અને ધ્યાન માટે જે આલંબન જોઈએ, અશ્વ એક અશ્વમેધ નામનો યાગ છે. ખૂબ બધા યાગોનું વેદની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. એ બધામાં સૌથી ચડિયાતો, સર્વશ્રેષ્ઠ અને સૌથી વધારે જટિલ જો કોઈ યજ્ઞ હોય તો એ અશ્વમેધ યજ્ઞ છે. અશ્વમેધ યજ્ઞ માટે ખૂબ બધી સામગ્રી જોઈએ. અને અશ્વમેધ યજ્ઞ કરવાની યોગ્યતા માત્ર ભૂતકાળમાં રાજાઓ ધરાવતા, ક્ષત્રિયો રાજાઓ ધરાવતા હતા. અને તેથી બીજા કોઈને અશ્વમેધ, બ્રાહ્મણો વગેરે બીજા વર્ણના લોકોને અશ્વમેધ યજ્ઞ કરવા માટેની યોગ્યતા ન હતી. તો અશ્વમેધ યજ્ઞ જે લોકો કરે એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. તો બીજા કોઈને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે તો શું કરે? તો ઉપનિષદ કહે છે કે ચાલો આપણે અશ્વમેધ યજ્ઞ ના કરી શકીએ, પરંતુ પેલો ક્ષત્રિય રાજા અશ્વમેધ યજ્ઞ કરતો હોય અને જે પ્રકારનું ફળ પ્રાપ્ત કરે બ્રહ્મલોકનું, એવું બ્રહ્મલોકની પ્રાપ્તિનું ફળ આપણે આ અશ્વમેધના ધ્યાન દ્વારા કરી શકીએ. અશ્વમેધ, મેધ એટલે કે જે યજ્ઞ માટે યોગ્ય છે એવું અશ્વ છે. એ યજ્ઞ માટેની યોગ્યતા ધરાવનારા અશ્વના આલંબનથી આપણે પણ ઈશ્વરનું ધ્યાન કરી શકીએ, પ્રજાપતિનું ધ્યાન કરી શકીએ, બ્રહ્મનું ધ્યાન કરી શકીએ અને એ દ્વારા બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકીએ. તો આ વેદની અંદર બ્રહ્મલોક, એ બ્રહ્મલોકની પ્રાપ્તિના આ પ્રકારના સાધન છે. અત્યારે આપણે વૈકુંઠ કહીએ કે સાકેત કહીએ કે ગોલો કહીએ કે કૈલાસ કે જે કે આપણે ઈષ્ટ દેવતાનું ધામ કહેવામાં આવે છે, એ ધામ એટલે જ બ્રહ્મલોક. તો વેદમાં જે બ્રહ્મલોકનો ઉલ્લેખ છે એ પછીના આચાર્ય વૈકુંઠ અને સાકેત એ પ્રકારે કયા. તો વૈકુંઠને પ્રાપ્ત કરવા માટે કે સાકેતને પ્રાપ્ત કરવા માટે, ગોલોકને પ્રાપ્ત કરવા માટે કે પછી કૈલાસ પ્રાપ્ત કરવા માટે જેમ આપણે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીએ તેવી રીતે બ્રહ્મલોક પ્રાપ્ત કરવા માટે પણ દેવતાનું, પરમાત્માનું ધ્યાન કરવું. તો એ ધ્યાન કરવા માટે આપણને આ અશ્વમેધનો જે ઘોડો છે એ ઘોડાના સંદર્ભમાં
ભગવાનનું વર્ણન કરવામાં આવે છે. કેવી રીતે ઘોડાના જુદા અંગ પર ઈશ્વરના જુદા જે ઈશ્વર જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે, એ ઈશ્વરના જે બધા ગુણો છે, એની જે વિભૂતિ છે, જે મહત્તા છે, એનું અધ્યારોપ કરવામાં આવે છે. અને એ રીતે આપણને સગુણ બ્રહ્મના ઈશ્વરના જ્ઞાન માટેનો એક સુંદર ઉપાય આપવામાં આવે છે. તો આ બૃહદારણ્યક ઉપનિષદનો પહેલો જ મંત્ર એ અશ્વમેધ જે યજ્ઞ છે એનો અશ્વ એટલે ઘોડો છે, એ ઘોડાના જુદા જુદા અંગમાં પ્રજાપતિના જુદા જુદા જે એના જે વિશેષતાઓ છે એનો અધ્યારોપ કરીને ધ્યાન માટેની પ્રક્રિયા બતાવવામાં આવે છે. ચાલો આપણા ફોલ્ડની અંદર આ પહેલી કંડિકામાંથી થોડોક અંશ લીધેલો છે, એનો પાઠ કરીએ. ઓમ ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ સૂર્યશ્ચક્ષુઃ વાતઃ પ્રાણઃ વ્યાત્મગ્નિર્વૈશ્વાનરઃ સંવત્સર આત્મા શ્વસ્ય મેધ્યસ્ય દ્યૌઃ પૃષ્ઠમ અંતરિક્ષમુદરમ પૃથિવી પાજસ્યમ. આ પ્રકારે ઘણું લાંબુ વર્ણન છે, એમનું થોડુંક વર્ણન લીધેલું છે. હવે કલ્પના કરો અશ્વની. ઓમ ઉષાહા વૈ અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. ઉષસ એટલે ઉષા એટલે કે બ્રાહ્મ મુહૂર્ત. તો એટલે પ્રાતઃકાળ. આ પ્રાતઃકાળ છે સૂર્યના ઉદયની પહેલાની જે સ્થિતિ છે જેને ઉષસ કહેવામાં આવે છે કે બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ બ્રાહ્મ મુહૂર્ત છે આ ઘોડાનું શિરસ એટલે કે એનું મસ્તક છે. અશ્વનો શિરોભાગ છે એ આ ઉષસ એટલે કે બ્રાહ્મ મુહૂર્ત એ અશ્વનો શિરોભાગ છે. માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર. આ માયા વડે દેશ અને કાળની પહેલા કલ્પના કરવામાં આવી અને આ દેશ અને કાળના સંયોગમાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયું છે. એના જગતમાં શું છે? દેશ અર્થાત તો દિશાઓ છે, દેશ છે તે સ્થળ છે, આકાશ છે, કાળ એટલે સમય છે, એની અંદર આ બધા જુદા સ્થળ છે, જુદા લોક છે. પાતાળ લોક છે, પૃથ્વી લોક છે, અંતરિક્ષ લોક છે, સ્વર્ગ લોક છે. આમ 7 ભુવન ઉપર ને 7 નીચે એમ કરીને 14 ભુવન છે. આ પ્રકારે દેશ છે. અથવા તો આ સમગ્ર જગતને આપણે 3 ભુવનમાં ભૂહુ ભુવઃ સ્વઃ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ રીતે આ પૃથ્વીમાં બધા નીચેના લોક આવી જાય, સ્વર્ગમાં ઉપરના લોક આવી જાય. કે વિશ્વમાં એટલે વિશ્વરૂપે અભિવ્યક્ત થયેલા પરમાત્મામાં આ લોક છે. આ દરેક લોકના આપણી પાસે અધિષ્ઠાન દેવતાઓ છે. આ પૃથ્વી જે છે એ પૃથ્વી લોકના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. અંતરિક્ષ લોક છે એના અધિષ્ઠાન દેવતા વાયુ છે. સ્વર્ગ લોક છે એના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. આમ લોક છે, દેવતા છે, દેશ છે, કાળ છે. બસ એનું આ જગત બનેલું છે. જગત દેશ અને કાળનું બનેલું છે. આ દેશ અને કાળની અંદર જ આ બધા લોક છે. એ લોકના અધિષ્ઠાન દેવતાઓ છે. આ લોકમાં નિવાસ કરનારા પ્રાણીઓ છે. એ પ્રાણીઓનો ઉપભોગ માટે એના યોગ્ય વિષયો છે. આનું નામ જગત. તો આ સમગ્ર વિશાળ જગત એટલે પરમાત્મા. હવે એવું છે ને કે આપણને તો આ જગતમાં અનેક પ્રકારની વિવિધતા, ભેદભાવ વગેરે વિષમતા દેખાતી હોય છે. આપણે ઐક્ય દેખાતું નથી. તો પારમાર્થિક સ્તર પર તો ઐક્ય છે જ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બ્રહ્મ છે નિર્વિશેષ પરમાત્મા. એ તો એ સર્વ અધિષ્ઠાન છે. એ દ્રષ્ટિએ તો ઐક્ય છે જ. પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ એક ઐક્ય છે. અર્થાત જે અવ્યક્ત જગત છે, અનેક વિવિધતાઓનું બનેલું, અનેક વિષમતાઓનું બનેલું આ દેશ કાળ વગેરે અનેક અને બીજા અનેક પદાર્થોનું બનેલું આ જગત જે છે, જેમાં આપણે ઉપરછલ્લી દ્રષ્ટિથી બધી વિવિધતા દેખાય છે, ત્યાં પણ એક એકતા રહેલી છે. અર્થાત આ બધી વિવિધતાને જોડનારી એક એકતા છે, બધી વિષમતાને જોડનારી એક સમતા છે. તો આ વિવિધતામાં એકતાના દર્શન કરવા. અને જેવી રીતે વારંવાર એમ કહીએ તે પ્રકારે અમારું આ શરીર છે એમાં વિવિધતા છે. શરીરના બધા અંગો એકબીજા કરતા જુદા જુદા છે.
એમના સ્થાન જુદા છે, એમના નામ જુદા છે, એમના કાર્ય જુદા છે, અને તેથી અંગની દ્રષ્ટિ જોઈએ તો આ શરીરમાં અનેકતા છે. પણ આ બધી અનેકતા બધા અંગોને જોડનાર, બધા અંગોમાં વ્યાપ્ત, બધા અંગોને ચેતનતા પ્રદાન કરનાર એક ચૈતન્ય છે. એ આ બધી વિવિધતામાં રહેલી એકતા છે. તો કેવી રીતે આપણા વિવિધતામાં રહેલી એકતાના દર્શન કરીએ, એક સંવાદિતા દર્શન કરીએ? એ એકતા જ ઈશ્વર, એ સંવાદિતા એટલે કે ઈશ્વર. તો આ રીતે આપણને એક સંવાદિતા દર્શન કરવામાં આવે છે. એટલે સમગ્ર જગત ઈશ્વર છે. આ સમગ્ર જગત જાણે કે ઈશ્વરનું શરીર હોય, અને અમારા શરીરમાં અનેક અંગ હોય તેવી રીતે ઈશ્વરના અનેક અંગ જાણે જગતના જુદા જુદા પ્રદેશો હોય, અને બધા અંગની અંદર જેમ એકતા રહેલી છે તેવી રીતે આ જગતની અંદર ઈશ્વરનું જે શરીર છે કે ઈશ્વર જે અભિવ્યક્ત થયો છે એમાં એકતા સંવાદિતા છે. એને કેમ દર્શન કરી શકીએ? એના માટે આ પ્રકારની સુંદર પ્રક્રિયા આપણે સમક્ષ રજૂ કરે છે. તો અશ્વ જે છે, અશ્વના ભિન્ન ભિન્ન અંગો પર આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના વિવિધ વિભાગોની કલ્પના કરવામાં આવે છે. ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. આ અશ્વમેધ અશ્વ છે, અશ્વ એટલે ઘોડો પણ કહી શકાય. કેટલાક મહાનુભાવ એમ કે અશ્નોદય વ્યાપ્નોતિ સર્વમ જગતિ અશ્વ, તો સમગ્ર જગતને વ્યાપ્ત કરે છે. અશ્વ શબ્દ અશ ધાતુમાંથી બનેલો હોય એ રીતે સમજાવે છે. અશ્નુતે વ્યાપ્નોતિ સર્વમ જગત, આ સમગ્ર જગતને જે વ્યાપ્ત કરે છે એને અશ્વ કહેવાય. એ રીતે અશ્વ શબ્દનો અર્થ પરમાત્મા પણ કરે છે. આમ અથર્વવેદની અંદર પરમાત્માને અશ્વ કહેવામાં આવ્યો છે, કાળ કહેવામાં આવ્યો છે. એ રીતે અશ્વ એટલે પરમાત્મા તો કહી શકાય, પરંતુ અશ્વ એટલે ઘોડો, અથવા તો ઘોડાના રૂપમાં રહેલો પરમાત્મા. તો ઘોડાના જુદા અંગમાં આ પરમાત્માના જુદા અંગની કલ્પના કરવામાં આવે છે. ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. આ ઉષા જે છે, ઉષસ જે પ્રાતઃકાળ છે, જે બ્રાહ્મ મુહૂર્ત છે, એ જાણે કે આ અશ્વમેધના અશ્વનું ઘોડાનું શિરસ છે, એનું મસ્તક છે, એનો શિરોભાગ છે. સૂર્ય ચક્ષુ, પછી સૂર્યનો ઉદય થયો. આ સૂર્ય ઉદય પહેલાની અવસ્થા કઈ છે? ઉષસ બ્રાહ્મ મુહૂર્ત. એ શું છે? અશ્વનો શિરોભાગ છે. પછી સૂર્યનો ઉદય થયો. સૂર્ય ચક્ષુ, મસ્તક પછી શું આવે? ચક્ષુ. આ ચક્ષુના ઇષ્ટદેવ, એના અધિષ્ઠાન દેવ સૂર્ય. આ સૂર્ય છે આ અશ્વનું પરમાત્માનું ચક્ષુ છે. અશ્વનો અર્થ પરમાત્માનું ચક્ષુ. તો આ જે બ્રાહ્મ મુહૂર્ત છે પરમાત્માનો શિરોભાગ છે. આ સૂર્ય જે છે જે ઉદય થાય છે એનો ચક્ષુ છે. વાત પ્રાણ, પછી પવન વાવા લાગે સૂર્યનો ઉદય થાય એટલે આ વાત એટલે કે વાયુ જે છે એ પ્રાણ, એમનો શ્વાસ છે, પરમાત્માનો શ્વાસ છે. તો ચક્ષુ પછીનું અંગ આવે છે આપણું નાસિકા, જેને પ્રાણ કહેવામાં આવે છે. તો કે વાયુ દેવતા છે એ પ્રાણ છે. વ્યાત્તમગ્નિર્વૈશ્વાનર, વ્યાદ ખુલેલું મુખ, આ ઘોડાનું ખુલેલું મુખ છે, આ પરમાત્માનું મુખ છે વૈશ્વાનર. આ જે વૈશ્વિક અગ્નિ જે છે એ ભગવાનનું મુખ છે. સૂર્ય ભગવાનના ચક્ષુ છે, વાયુ ભગવાનનો પ્રાણ છે, અગ્નિ ભગવાનનું મુખ છે. આ ત્રણ દેવતાઓ છે. કહ્યું તે પ્રમાણે સૂર્ય દેવતા અગ્નિના અધિષ્ઠાન દેવતા છે, વાયુ દેવતા અંતરિક્ષના દેવતા છે, અને અગ્નિ દેવતા જે છે એ પૃથ્વીના દેવતા છે. આમ ત્રણ દેવતાઓ દ્વારા આ ત્રણ અંગમાં ત્રણ દેવતાઓની કલ્પના કરવામાં આવી. પછી સંવત્સર આત્મા અશ્વસ્ય મેધ્યસ્ય. સંવત્સર એટલે કાળ, સંવત્સર એટલે કે વર્ષ, એ કાળનું એકમ છે. તો જો મસ્તક, આ ચક્ષુ, પ્રાણ, મુખ, પછી જો આપણું શરીર આવે, આત્મા એટલે મુખ્ય શરીર. આ શરીરનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે આ જે શરીરનો મધ્ય ભાગ છે ને એ બધા અંગનો આત્મા છે. અને તેથી અશ્વનો કે પરમાત્માનો મધ્ય ભાગ છે સંવત્સર. કાળ કે આ વર્ષ જે છે એ ભગવાનનો મધ્ય ભાગ છે. દેવહુ પૃષ્ઠમ અંતરિક્ષમ ઉદરમ પૃથ્વી પાયસ્યમ. દેવહુ સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી, આ ત્રણ લોક છે. પહેલા ત્રણ દેવતા આવ્યા, ત્રણ લોક. પૃષ્ઠમ, આ ઘોડો છે ને એની પીઠ કઈ છે? સ્વર્ગ ઘોડાની પીઠ છે. અંતરિક્ષમ ઉદરમ, અંતરિક્ષ લોક છે, ઘોડાનો ઉદર છે. પૃથ્વી પાજસ્યમ, આ પૃથ્વી લોક છે એ ઘોડાની પેલી ખરી છે. દિશા પાર્શ્વે, આ બધી દિશાઓ જે છે આ ઘોડાનો પાર્શ્વ ભાગ છે, એના પડખા છે.
અવાંતર દિશા સ્પર્શવ, આજે અવાંતર દિશાઓ, આ ખૂણાઓ જે છે બધા આ ઘોડાની પાછળીઓ છે. ઋતવ અંગાની, વળી આ સંવત્સર વર્ષના અંગ જે ઋતુઓ, આ 6 ઋતુઓ છે ઘોડાના ભિન્ન ભિન્ન અંગ છે બધા, જેમ કે હાથ પગ વગેરે. માસાશ્ચ અર્ધમાસાશ્ચ પર્વાણી, અને વળી પાછા આ માસ અને અર્ધમાસ, માસ અને અર્ધમાસ એ પણ આ સમયના અંગ, કાળના અંગ છે એ બધા, આના બધા પરવાણી એના સાંધાઓ છે. આ ઘોડાના અંગના જોડા સાંધાઓ છે. અહોરાત્રાણી પ્રતિષ્ઠા, આ દિવસ અને રાત, પહેલા સંવત્સર, પછી ઋતુ, પછી માસ, પછી અર્ધમાસ, પછી અહોરાત્ર, દિવસ અને રાત, આ છે પ્રતિષ્ઠા, આ ઘોડાના પગ છે. કારણ કે દિવસ અને રાત પર જ આખો કાળ રચાયેલો છે, એ જ આ વર્ષની પ્રતિષ્ઠા છે. અને તે રીતે આ દિવસ અને રાત આ અશ્વમેધ એટલે પરમાત્મા રૂપી જે ઘોડો છે એની પ્રતિષ્ઠાના પગ છે. નક્ષત્રાણી અસ્થિની, આ નક્ષત્ર, આ સ્વર્ગમાં નક્ષત્રો છે, તારાઓ છે, આ ઘોડાના જાણે કે હાડકા છે. નભો માંસાની, વળી આજે વાદળો છે એ જાણે એનું માંસ છે. ઉદ્યમ સિકદાહા, આ પૃથ્વીલોક પર જે રેતી છે એના પેટમાં જે રહેલું છે, ઉદરમાં રહેલું અન્ન છે. સિંધવો ગુદાહા, આ નદીઓ જે છે એ એના શરીરમાં રહેલી નાડીઓ છે. યકૃત ક્લોમાનશ્ચ પર્વતાહ, યકૃત અને ક્લોમાન, અંગ્રેજીમાં જેને લિવર અને સ્પ્લીન કહેવામાં આવે છે, આ પર્વતો જે બધા એ ભગવાનનું યકૃત અને ક્લોમાન છે. ઔષધશ્ચ વનસ્પતિશ્ચ લોમાની, આ ઔષધિ એટલે વૃક્ષો અને વનસ્પતિ જે છે એના શરીર પરના વાળ છે અને કેશ અને મસ્તક પરના વાળ છે. ઉદ્યન પૂર્વાર્ધ, આ સૂર્ય જ્યારે ઉદયથી એના મધ્યાહન સુધી જાય એ અશ્વનો પૂર્વ ભાગ છે, એટલે કે ઉપરનો ભાગ, નાભિદ ઉપરનો ભાગ છે. નિમ્લોચન જગનાર્ધ, અને સૂર્ય જ્યારે મધ્યાહન અસ્ત થાય એ આ અશ્વનો નીચનો નાભિદ નીચેનો ભાગ છે. યદ વિજૃંભતે તદ વિદ્યોતતે, અશ્વ જ્યારે બગાસું ખાય ત્યારે આપણે જે વીજળી છે એ જાણે કે અશ્વનું બગાસું છે, પરમાત્માનું બગાસું છે. યદ વિધુનતે તદ સ્તનયતિ, આ ઘોડો જયારે એનું શરીર હલાવે ત્યારે આપણને જે મેઘની ગર્જના થાય છે, આ ઘોડાનું શરીર હાલે એ જાણે મેઘની ગર્જના છે. યદ મેહતી તદ વર્ષથી, એનું મૂત્ર જે છે એ આ વૃષ્ટિ છે. વાઘ એવા સેવા, એનો હણહણાટ છે એ આ વાણી છે. બસ આવી કલ્પના કરો. આ ઘોડો જે છે ને એના ભિન્ન ભિન્ન અંગ, દેશ, કાળ, આ દેવતાઓ, આ ઋતુઓ, આ બધા જે છે આ ઘોડાના ભિન્ન ભિન્ન અંગ છે. પરમાત્માના આ સમગ્ર જગત રૂપે વ્યક્ત થયેલા પરમાત્માના ભિન્ન ભિન્ન અંગ જે છે એની આ રીતે કલ્પના કરવામાં આવી ઘોડાના જુદા જુદા અંગો પર. તો ઘોડો તો એક, એના અંગ અનેક છે, પરંતુ ઘોડો એક છે, એનો આત્મા એક છે. તો કેવી રીતે આ ઘોડો જે છે બહુ સુંદર પ્રાણી છે. ઘોડો ખરેખર બધા પ્રાણીઓમાં ખૂબ સુંદર પ્રાણી છે. એની ચાલ તમે જુઓ, એની બધી જ વસ્તુ તો બહુ સુંદર છે. તો પરમાત્મા બહુ સુંદર છે. અને આ બધા એના અંગો જે છે, આ બધી વિવિધતા જે છે એમાં એકતાના દર્શન કરાવે છે. આ પ્રકારે આ ઘોડા ઘણી વાર ભગવાનનું આ મનુષ્ય રૂપે વર્ણન પણ કરવામાં આવે છે. જેમ પુરુષ સૂક્ત નામનું એક સૂક્ત છે, એમાં આ પરમાત્મા જે સમગ્ર સમષ્ટિ પરમાત્મા છે એને કે મનુષ્ય એવી કલ્પના કરવામાં આવી છે. બ્રાહ્મણ સુમુખમાં આસિત, બ્રાહ્મણનું મુખ છે, ક્ષત્રિયોના હાથ છે, અને વૈશ્યનું પેટ છે, અને શુદ્ધ એના પગ છે. ચંદ્રમા એનું મન છે, અગ્નિ એનું મુખ છે, સૂર્યની આંખો છે, સ્વર્ગ એનું મસ્તક છે, અંતરિક્ષ લોકની નાભી છે, પૃથ્વી એના ચરણ છે, દિશાઓ એના કાન છે. આમ કરીને ઈશ્વરની એક પુરુષના રૂપમાં કલ્પના કરવામાં આવે છે. આ પુરુષના રૂપમાં ભગવાનની આપણે કલ્પના કરીએ, એમ ના કે ભગવાન એક પુરુષ છે, છતાં પણ આપણી કલ્પના માટે, એનું ધ્યાન કરવા માટે, એનું ચિંતન કરવા માટે એક પુરુષના રૂપમાં કલ્પના કરવામાં આવે, અહીં એક ઘોડાના રૂપમાં કલ્પના કરવામાં આવે. આ બધી કલ્પનાની પાછળનો હેતુ એક છે કે આપણે આ વિવિધતામાં એકતાના દર્શન કરીએ, આ વિસંવાદિતામાં સંવાદિતાના દર્શન કરીએ, આ બધી વિષમતામાં સમતાના દર્શન કરીએ. એ માટે આ પ્રકારનું એક સુંદર ચિત્ર આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તો પછી કહેવામાં આવે છે કે આ પ્રકારે પરમાત્માનું ધ્યાન કરે છે એ પરમાત્માને પામે. જેનું ધ્યાન કરીએ એને પામે. આ એક નિયમ છે. જેનું ધ્યાન કરીએ, જેની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરીએ,
આપણે ધીમે ધીમે એના જેવા બની જઈએ. તો ઉપાસના એક બહુ સુંદર વસ્તુ છે. આગળના ઉપનિષદમાં આપણે ચર્ચા કરી લે, છાંદોગ્ય ઉપનિષદમાં ઉપાસનાની ઘણી ચર્ચા કરી. આમ બૃહદારણ્યક ઉપનિષદમાં ઉપાસના થોડી છે, છાંદોગ્યમાં ખૂબ વધારે છે. અહીં બ્રહ્મ વિદ્યાનું પ્રાધાન્ય વધારે છે. છતાં પણ ઉપાસના ઈશ્વરનું ધ્યાન બહુ જ સુંદર વસ્તુ છે ઈશ્વર જેવા બનવા માટે. આ સમષ્ટિ તો જે ધ્યાતા છે ને એ કલ્પના કરે છે કે હું પ્રજાપતિ છું. આ મારા જ અંગો પર આ જગતનો અધ્યારોપ કરવામાં આવ્યો હોય, આ મારું મસ્તક છે એ જ ઉષા છે, મારી આંખો છે એ જ સૂર્ય છે, આ મારો પ્રાણ છે એ જ વાસ્તવમાં વાયુ છે, મારો મુખ છે એ જ વૈશ્વાનર અગ્નિ છે, એમ કરીને પોતે જ આ સર્વ છે એ પ્રકારની નું ધ્યાન કરવામાં આવે. આ પ્રજાપતિ સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવામાં આવે અને આ રીતે પ્રજાપતિનો લોક જે બ્રહ્મલોક છે એ બ્રહ્મલોકની પ્રાપ્તિ આ સાધકને થતી હોય છે. તો આ પ્રકારની ઉપાસનાથી આ ઉપનિષદનો પ્રારંભ થાય છે. પ્રશ્ન એ થયો કે આ બ્રહ્મ વિદ્યાનો અહીંયા તો પ્રસંગ છે, એમાં ઉપાસનાની નો શું ઉપયોગ છે? તો કહ્યું તે પ્રમાણે બે રીતનો ઉપયોગ છે. એક તો એ કે આટલી મહાન ઉપાસના કર્યા છતાં પણ છેવટે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, બ્રહ્મની પ્રાપ્તિ ના થાય. અને તેથી આ બ્રહ્મલોક માટે પણ આમાં વૈરાગ્ય જન્મે. અને વૈરાગ્ય એ બ્રહ્મ જ્ઞાન માટેની પહેલી આવશ્યકતા છે. તો વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે અથવા તો આ પ્રકારની ઉપાસના આપણે ભક્તિભાવથી કરીએ, નિષ્કામ ભાવે કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ બને. એ શુદ્ધ અંતઃકરણથી આપણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને તેથી ઉપાસના પહેલું પગથિયું છે. તો અશ્વમેધ, આ અશ્વમેધના અશ્વની મદદથી ઈશ્વરની ઉપાસના, આ પહેલી આપણી કંડિકા છે. પહેલું બ્રાહ્મણ કહ્યું તે પ્રમાણે પહેલા અધ્યાયમાં 6 બ્રાહ્મણો છે. પહેલા 2 બ્રાહ્મણો મુખ્યત્વે આખા વિષયની ચર્ચા છે. પછી આપણે ત્રીજા બ્રાહ્મણમાં જઈએ, ત્યાં પ્રાણ ઉપાસના છે. અહીં એક સરસ કથા કહેવામાં આવે છે. અહીં પણ એક ઉપાસના છે, પ્રાણની ઉપાસના. પ્રાણ એટલે જે આપણા શરીરને જીવંત રાખનાર છે. તો આપણા વ્યક્તિગત શરીરને જીવંત રાખનાર જેમ પ્રાણ છે તે રીતે આ સમગ્ર જગતને જીવંત રાખનાર પણ પ્રાણ છે. આપણને ચેતનતા પ્રદાન કરનાર, આપણને શક્તિ પ્રદાન કરનાર, ગતિ પ્રદાન કરનાર, વીર્ય અથવા આપણે બળ પ્રદાન કરનાર પ્રાણ છે. તેવી રીતે આ સમગ્ર જગતને ગતિમાન રાખનાર પ્રાણ છે. તો જ્યાં પણ ગતિ છે ત્યાં આગળ પ્રાણ હોવો જોઈએ. સમગ્ર જગત ગતિમાન છે માટે આ સમગ્ર જગત ગતિમાં રાખનાર એક પ્રાણ છે, એ પ્રાણની ઉપાસના. પહેલા આવી પ્રજાપતિની ઉપાસના. જો એવું છે ને કે જે સર્જનનું વર્ણન કરવામાં આવે ત્યારે આપણે જેવી રીતે આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ આ 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો સુષુપ્તિ એ ગાઢ નિદ્રાની અવસ્થા છે, એની પછીની અવસ્થા છે સ્વપ્ન અને પછીની અવસ્થા છે જાગ્રત. તો સુષુપ્તિ અવસ્થા અવ્યક્ત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે અર્ધ જાગ્રત અવસ્થા છે, અને જાગ્રત એ પૂર્ણ જાગ્રત અવસ્થા છે. તો તેવી રીતે કલ્પના કરો કે આ સમગ્ર જગતની એક સુષુપ્ત અવસ્થા, સમગ્ર જગતની અર્ધ જાગ્રત અવસ્થા, સમગ્ર જગતની જાગ્રત અવસ્થા. તો સમગ્ર જગતની જે સુષુપ્ત અવસ્થા છે એને ઈશ્વર કહેવામાં આવે છે. સમગ્ર જગતની બધા જ જીવોની જે અર્ધ જાગ્રત અવસ્થા છે એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. અને આ સમગ્ર જીવોની કે સમગ્ર જગતની જાગ્રત અવસ્થા છે એને વિરાટ કહેવામાં આવે છે. તો આ હિરણ્ય ગર્ભ એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, આ વિરાટ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર. જો આપણામાં આ સ્થૂળ શરીર છે, આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ શરીર આ મન, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેનું બનેલું છે. અને સ્થૂળ શરીર જે છે આપણા હાથ વગેરે અંગોનું બનેલું છે. તો સૂક્ષ્મ શરીરને ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર છે. તો જગત જે આપણે દેખાય છે એ જગતનું સ્થૂળ શરીર છે એને વિરાટ કહેવામાં આવે છે. અને આ સ્થૂળ શરીરને, વિરાટને, જગતને ચેતનતા પ્રદાન કરનાર, ગતિમત્તા પ્રદાન કરનાર એક સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. તો પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ. આ પ્રાણ જેવી રીતે આ એક સ્થૂળ શરીરને ચેતનતા, ગતિમત્તા પ્રદાન કરે છે, તેમ સમષ્ટિ પ્રાણ કે સમષ્ટિ હિરણ્ય ગર્ભ આ સમષ્ટિ જગતને ચેતનતા, ગતિમત્તા પ્રદાન કરે છે. તો આગળ જે
અશ્વની ઉપાસના કરવામાં આવી, એમ સમષ્ટિ સ્થૂળ શરીરની વિરાટની ઉપાસના કરવામાં આવી. હવે જે પ્રાણની ઉપાસના છે એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરની હિરણ્ય ગર્ભની ઉપાસના છે. તો આપણા શરીરમાં અને જગતમાં પ્રાણનું કેવું મહત્વ છે એ સમજાવવા માટેની એક આખ્યાયિકા છે. એ દ્વારા આપણા જીવનમાં એક સુંદર બોધ આપવામાં આવે છે અને જોડે ઈશ્વરનું ધ્યાન કરવાની એક સુંદર પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. તો ચાલો જે આખ્યાયિકા છે, જે આપણો આ બીજો મંત્ર છે, એનો આપણે પાઠ કરીએ. દ્વયાઃ પ્રાજાપત્યાઃ દેવાશ્ચ અસુરાશ્ચ તતઃ કાનિયસાઃ એવ દેવાઃ જ્યાયસાઃ અસુરાઃ તે એષુ લોકેષુ અસ્પર્ધંત તેહ દેવાઃ ઊચુઃ હંત અસુરાન યજ્ઞે ઉદ્ગીથેન અત્યયામ ઇતિ. દ્વયાઃ પ્રાજાપત્યાઃ, આ પ્રજાપતિના સર્જકના બે સંતાનો છે. દેવાશ્ચ અસુરાશ્ચ, દેવતાઓ અને અસુરોના બે સંતાન છે પ્રજાપતિના, બ્રહ્માજીના સર્જકના. તત કાનિયસાઃ એવ દેવાઃ, આ દેવતાઓ છે ને સંખ્યામાં ઓછા છે, થોડા છે. આ દેવગણ સંખ્યામાં નાનું છે. જ્યાયસાઃ અસુરાઃ, આ અસુરો જે છે ને એ સંખ્યામાં ખૂબ વધારે છે. દેવતાઓ ઓછા છે, અસુરો ખૂબ વધારે છે. આવું છે. તેષુ લોકેષુ અસ્પર્ધંત, આ દેવતાઓ અને અસુરો વચ્ચે હંમેશા સ્પર્ધા ચાલતી હોય છે. કેવી રીતે આ લોકનું, આ જગતનું આધિપત્ય પ્રાપ્ત કરવું. આ જગતનું આધિપત્ય પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અસુરો વચ્ચે હંમેશા સ્પર્ધા ચાલતી હોય છે. તો આ દેવતાઓ જયારે આ વર્ણન કરવામાં આવે તો આપણું પોતાનું વર્ણન કરવામાં આવે છે. પ્રજાપતિને હું ને તમે, આપણે છે ને આ વ્યક્તિ એ પ્રજાપતિ છે. આપણા બે સંતાનો છે. આપણા અંતઃકરણમાં બે પ્રકારની વૃત્તિઓ છે, દેવાશ્ચ અસુરાશ્ચ, દૈવી અને આસુરી બે પ્રકારની વૃત્તિઓ આપણામાં રહેલી છે. જો ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય છે દૈવાસુર સંપદ વિભાગ યોગ, ત્યાં દૈવી અને આસુરી સંપદ જે છે એનો વિભાગ કરવામાં આવે છે. એ બધાનું મૂળ અહીંયા છે. કારણ કે ભગવદ્ ગીતા એ તો ઉપનિષદનો નિચોડ છે ને, તેથી ઉપનિષદમાં આ પ્રકારનું જે નિરૂપણ છે, સંગ્રામ, પુરાણોમાં દેવતા અને અસુરોના સંગ્રામનો ખૂબ વર્ણન આવે છે ને, એ બધા પણ આમાંથી આવે છે. મહાભારતમાં જે કૌરવ પાંડવનો સંગ્રામ, એ સંગ્રામનું પણ મૂળ અહીંયા છે. તો આ પ્રજાપતિ અર્થાત મનુષ્યમાં આ બે પ્રકારની વૃત્તિઓ છે, દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ. આમાં દૈવી વૃત્તિઓ જરા ઓછી હોય છે, આસુરી વૃત્તિઓ વધારે પ્રબળ હોય છે. દૈવી વૃત્તિ એટલે શું? આસુરી વૃત્તિ એટલે શું? આસુરી વૃત્તિ એટલે આપણો સ્વભાવ છે જે રાગ દ્વેષ છે. આ બધા રાગ દ્વેષ અને રાગ દ્વેષને થી પ્રેરણા થતા કર્મ, આ બધી આસુરી વૃત્તિ છે. આપણામાં આ કામ, ક્રોધ, લોભ આ જે વૃત્તિઓ છે ને આસુરી વૃત્તિ કહેવાય, અસુરની વૃત્તિઓ. અસુષુ રમંતે અસુરાહ, ને સ્વાર્થ પરાયણતા છે, જ્યાં અન્યના હિતનું કોઈ ચિંતન નથી, જે સ્વાર્થ પરાયણતા છે. એટલું જ નહીં, પરંતુ એ સ્વાર્થ પરાયણતા સિદ્ધ કરવા માટે જ્યાં ઘણીવાર અન્યનો ભોગ પણ લેવાતો હોય અને ઈજા પણ થતી હોય, આમ અન્યને ઈજા પહોંચાડવામાં આવે, અન્યની હિંસા કરવામાં આવે. આ હિંસા, લોભ, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, આ બધી જે વૃત્તિઓ છે, જે વૃત્તિઓને જયારે ઉદય થાય ત્યારે હંમેશા ત્યાં સ્વાર્થ પરાયણતા હોય, અભિમાન હોય, અહંકાર હોય. જે વૃત્તિઓ મને બીજા કરતા જુદો પાડી દે છે, અર્થાત આ વૃત્તિઓનો ઉદય જયારે મારામાં થાય ત્યારે હું બીજા કરતા મારામાં બીજામાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. જયારે મારામાં કામ, ક્રોધ કે લોભ આ પ્રકારની સ્વાર્થમાંથી જન્મેલી વૃત્તિ ઉદ્ભવે ત્યારે હું બીજા કરતા જુદો પડી જાઉં. ક્રોધ જયારે મને આવે ત્યારે હું જુદો ને તમે જુદા.
લોભ જયારે આવે ત્યારે પણ કેમ તમારે હું વધારે પડાવી લઉં, કામ જયારે આવે ત્યારે આ જગતના પદાર્થો ભોગ્ય વિષય બની જાય, મને કેમ ભોગ પ્રાપ્ત કરવો, ક્રોધ જયારે આવે ત્યારે દ્વેષ ઉત્પન્ન થાય, કેમ આ લોકોને ઈજા પહોંચાડવી, લોભ જયારે ઉત્પન્ન થાય ત્યારે કેવી રીતે આ બધામાંથી કઈ ને કઈ ચૂસવું, આ પ્રકારે કામ ક્રોધ લોભ આ બધી આસુરી વૃત્તિઓ છે, એને દૈત્ય પણ કહેવામાં આવે, જ્યાં ખંડ કરે. તો કશ્યપ છે પ્રજાપતિના બે પત્નીઓ દિતિ અને અદિતિ, આ દિતિના પુત્રને દૈત્ય કહેવામાં આવ્યા, અદિતિના પુત્રને આદિત્ય કહેવામાં આવ્યા, દેવતાઓ કહેવામાં આવ્યા. તો આ દિતિ અને અદિતિ જો અવખંડને, જ્યાં દૈત્ય હોય, દેવ એટલે ખંડન કરવું, આ દૈત્ય જાય તો ખંડન કરે, વિભાગ કરે, તોડફોડ કરે. અદિતિ જે જોડનારી છે ને અદિતિ કહેવાય, જે વિભાગ કરનારી છે ને દિતિ કહેવાય. આ વિભાગ કરનારી દિત્યના પુત્રો દૈત્ય છે અને જોડનારી અદિત્યના પુત્રો દેવતાઓ છે. ટૂંકમાં જ્યાં દૈત્ય હોય, અસુર હોય ત્યાં વિભાગ છે, ભાંગફોડ છે, ત્યાં આગળ સંઘર્ષ છે. જે અદિત્યના પુત્ર હોય, દેવતા હોય, ત્યાં આગળ જોડાણ છે, ઐક્ય છે. આમ આપણામાં કેટલીક વૃત્તિઓ એવી છે જે વિભાગ કરનારી છે, જે ખંડન કરનારી છે, અને કેટલીક વૃત્તિઓ છે જે જોડનારી છે. કેટલીક વૃત્તિઓ છે સ્વાર્થ પરાયણ છે, કેટલીક વૃત્તિઓ છે જે નિસ્વાર્થતામાં જન્મેલી છે. આમ દરેકમાં બંને પ્રકારની વૃત્તિઓ છે, દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ. જયારે દૈવી વૃત્તિનો ઉદ્ભવ થાય તેમાંથી સત્કર્મ થાય, નિષ્કામ કર્મ થાય, અન્ય પ્રાણીઓના હિત માટે મારું કર્મ થાય. દૈવી વૃત્તિનું ઉદય થાય ત્યાં અન્ય પ્રાણીનું હિત મહત્વનું બની જાય, અને ક્યારેક મારા હિતનો પણ ભોગ આપો અને અન્ય પ્રાણીનું કે અન્યનું હિત છે એ હિત માટે હું કર્મ કરું. આસુરી વૃત્તિ ઉત્પન્ન થાય સ્વાર્થ પરાયણતા, કે મારું હિત સદાય અને એમાં કદાચ અન્યનું અહિત થાય તો પણ મને ચિંતા ના થાય. આમ દૈવી વૃત્તિમાં છે તો એ સંવેદનશીલતા છે, આસુરી વૃત્તિમાં છે એ કઠોરતા છે. એને જ મૃત્યુ કહેવામાં આવ્યું. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. જ્યાં કઠોરતા છે, જ્યાં કઠોરતા એટલે જે સંવેદનશીલતાનો અભાવ છે, જે અન્યની લાગણીની કોઈ પ્રકારની દરકાર નથી, જ્યાં મારી સ્વાર્થ પરાયણતાને કારણે એવા કર્મ કરી બેસું અન્યને ઈજા પહોંચે, અન્યના ભોગે હું કંઈક પ્રાપ્ત કરું, આ પ્રકારની વૃત્તિ છે આસુરી વૃત્તિ છે. એ કેમ જન્મે છે? અસુરાહા અસુષુ રમંતે તે અસુરાહા, જ્યાં આગળ અસુ એટલે કે પ્રાણ, એટલે કે ઇન્દ્રિયો, એટલે ઇન્દ્રિયના વિષયો, જે ઇન્દ્રિયના વિષયોમાં રમણ છે, જ્યાં ભોગ વૃત્તિ છે, ત્યાં આગળ આસુરી વૃત્તિઓ છે. આમ જીવનમાં બે દિશાઓ છે, જીવન જીવવાની બે દિશાઓ છે. કઠોર કહેવામાં આવ્યું શ્રેયસ અને પ્રેયસ. એક દિશા શ્રેયસ, બીજી દિશા છે પ્રેયસ. એક છે ભોગ, બીજો છે યોગ. આ એક બહિર્મુખતા, એક અંતર્મુખતા, એક ભોગવાદ, બીજો અધ્યાત્મવાદ. આમ જગતમાં અત્યારે બે વાદ છે. ભોગવાદ જેને આપણે કહીએ, અથવા તો સ્થૂળતા, જેને અંગ્રેજીમાં મટીરિયાલિઝમ કહેવામાં આવે, ભોગવાદ. તો આ ભોગવાદની વૃત્તિઓ આપણામાં છે, ઘણી બધી છે. મોટે ભાગે આસુરી વૃત્તિઓ હોય, ભોગવાદની વૃત્તિઓ હોય, સ્વાર્થ પરાયણ વૃત્તિઓ હોય, એ જરા વધારે પ્રમાણમાં હોય છે. એ સમય જન્મે છે અજ્ઞાનમાંથી જન્મેલી છે. પાંડવો અને કૌરવો વળી પાછા. કૌરવો બધા ધૃતરાષ્ટ્રના પુત્રો છે. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ છે, અર્થાત જન્મથી અજ્ઞાની છે. એ ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કૌરવો. તો તેવી રીતે અજ્ઞાન જન્મેલા વૃત્તિઓ એટલે આસુરી વૃત્તિઓ, જે વિભાગ કરનારી છે, જે ખંડન કરનારી છે, જે દુઃખ પહોંચાડનારી છે, જે સંઘર્ષ ઉત્પન્ન કરનારી છે. અને પાંડવોના પુત્ર એટલે પાંડવો, અર્થાત જે શ્વેત છે, સાત્વિક છે, દૈવી સંપત્તિ છે. આપણા દરેકની અંદર દૈવી વૃત્તિ પણ છે. અહિંસા આપણામાં છે, સત્ય પણ આપણામાં છે, અસ્તેય પણ આપણામાં છે, બ્રહ્મચર્ય પણ છે, શમ દમ આ બધી સદવૃત્તિઓ, તિતિક્ષા આ બધી વૃત્તિઓ પણ આપણામાં છે. અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ, શાંતિ, અપરિશ્રમ આ સદવૃત્તિઓ દૈવી વૃત્તિઓ પણ છે. એ હંમેશા નિષ્કામ કર્મ પરાયણ છે. પરંતુ અજ્ઞાનનું પ્રાધાન્ય હોવાને કારણે અજ્ઞાનમાંથી પહેલા તો આપણામાં અહંકાર જન્મે અને એમાંથી ભય જન્મે. આમ દરેક અજ્ઞાની પુરુષના હૃદયમાં હંમેશા અસલામતી હોય છે, ભયભીતતા હોય છે.
જ્યાં સલામતી હોય, ભય હોય, ત્યાં આ ભયથી પ્રેરાઈને બધી હિંસા થતી હોય છે. જે કે હિંસા જગતમાં થાય છે એ ક્યારે પણ કોઈ આંતરિક બળથી પ્રેરણા થતી નથી, આંતરિક નિર્બળતામાંથી જન્મતી હોય છે. આસુરી વૃત્તિઓ ભલે બહારથી આપણે પ્રબળ જણાતી હોય તો વાસ્તવમાં એ મનુષ્યની નિર્બળતાની અભિવ્યક્તિ છે. આ દૈવી વૃત્તિઓ, આ દૈવી વૃત્તિ ધરાવનારો માણસ કદાચ આપણને બહુ શાંત લાગતો હોય, સાલસ લાગતો હોય, પણ ખરેખર આંતરિક બળ ધરાવનારો. એક પાશવી બળ છે, બીજું આધ્યાત્મિક બળ છે. એક સ્નાયુનું બળ છે, પાશવી બળ છે, બીજું આધ્યાત્મિક બળ છે. આસુરી વૃત્તિઓ એટલે કે રાવણ, સ્નાયુનું બળ પાશવી બળ. દૈવી વૃત્તિઓ એટલે કે રામ એ કેવું છે? આધ્યાત્મિક બળ. આ બંને પ્રકારની વૃત્તિઓ છે, બંને પ્રકારના બળ છે. એક બાજુ ખેંચી જાય, બીજો માણસ બીજી બાજુ ખેંચે. આ બંને વચ્ચે સ્પર્ધા ચાલતી હોય. કોઈ પણ સંજોગોમાં સ્પર્ધા ચાલે. દરેક સંજોગોની અંદર આ અસુર અને દેવતાઓ આ બંને મારો કબજો જવાનો પ્રયત્ન કરે. દરેક સંજોગોની અંદર, દરેક સંજોગોમાં એક સ્વાર્થની પણ શક્યતા હોય છે, દરેક સંજોગોમાં નિસ્વાર્થની પણ શક્યતા હોય છે. દરેક વ્યવહારની અંદર એવો વ્યવહાર કરું જેથી તમારા ભોગે મારું સારું, મારું હિત થાય, એવો પણ વ્યવહાર કરી શકું કે જ્યાં મારા હિતનો ભોગ આપે ને તમારું હિત કરું. આ પ્રકારની શક્યતા દરેક સંજોગોમાં હોય છે. એટલે કોઈ પણ સંજોગોની અંદર એ કહ્યું તે અસ્તે એષુ લોકેષુ અસ્પર્ધંત. એ આ બંને અસુરો અને દેવતાઓ, આ બંને વૃત્તિઓ જે છે આ દરેક સંજોગોમાં આ મનુષ્યનો કબજો જવાનો પ્રયત્ન કરે. તો જેવી રીતે કોઈ પણ સંજોગ ગમે તે વિચાર કરો, ધારો કે આપણે મોટર ગાડી ચલાવતો હોય રસ્તામાં, તો પણ ત્યાં પણ મારી પાસે મોટી જોરદાર ગાડી છે ને, પેલી સુમો વગેરે, તેથી અમે હેવાન વગાડતો આવે ને બધાને હટાવી દો ને પછી મારો હક હોય કે ના હોય, પણ એવી રીતે લોકોનું ડરાવો ને બધાને કે બિચારા આજુબાજુ ખસી જાય અને મારા ગામે. હું બસ ચલાવતો, ટ્રક ચલાવતો હો ને, અને આ ટ્રક વાળા લોકો તો બધા હાઈવે પર ચલાવે ને, એમને ખબર છે કે 4 રસ્તા આવવાના છે, 2 વાહનો છે, પરંતુ અડધા કિલોમીટરથી એવા જોરથી હોર્ન વગાડે અને એવું ભયનું વાતાવરણ ઉત્પન્ન કરી નાખે કે બધા બાજુમાં હટી જાય. આ મારામાં જે શક્તિ છે એનો ઉપયોગ હું બીજાનું શોષણ કરવામાં કે બીજાનો લાભ લેવામાં કરી શકું, અથવા તો મારી શક્તિનો ઉપયોગ બીજાનું રક્ષણ કરવામાં પણ કરી શકું. હું બીજાને માર્ગ આપી શકું. જો કે બીજાને ઉતાવળ છે, હું જરાક બાજુમાં હટી જાઉં, બીજાને માર્ગ આપી શકું. જો કે એવા 4 રસ્તા આવે છે, લાલ લાઈટ હોવાની તૈયારી છે, તો દોડીને સીધો લાલ લાઈટની પેલી બાજુ જવાને બદલે જરા શાંતિથી ઉભો રહું અને બીજા લોકોને જવા દો. ક્યાંય પણ ટ્રેનમાં જે ધક્કા મારી બધા હટાવીને સારામાં સારી સીટ લઈ જ લેવી, આવી રીતે આસુરી વૃત્તિ એની એ જ દૈવી વૃત્તિ છે. એ જ મારી શક્તિ હોય. ચાલો ભાઈ, બીજાનો સામાન લઈને મૂક્યા, ઘણા લોકો એવા હોય છે, બીજાનો સામાન લઈને મૂક્યા આપે, ગોઠવી આપે, બધું બરોબર છે, બેસાડે તમને, એવો પણ કોઈક લોકો હોય છે. મોટા ભાગના લોકો કેવી રીતે પહેલા પહોંચી જાય અંદર ને તમને હટાવીને કેમ સારામાં સારી જગ્યા લઈ લે, એમનો સામાન કેમ અંદર ખોસી દે બધે અને બધી જગ્યાનો કબજો કરી લે, પછી જરાક મોડા આવે તો કે જગ્યા સુઈ જાય, આડા થઈ જાય વગેરે. કેટલાક એવા હોય છે કે બિચારા અંદર ખૂણામાં જાય અને તમને બેસાડે, એવા પણ હોય. પોતાનું ટિફિન કાઢે ત્યારે કેટલાક એવો કે જે બેઠેલા હોય એને થોડું આપે અને થોડું ખાય, અને બીજો એક એવો હોય કે આમ કરીને એવી રીતના ટિફિન રાખે, કોઈ જુએ ને પછી એક લોકો ખાય, એવું પણ હોય. આમ દરેક સંજોગો એવું નથી કે આપણે દૈવી વૃત્તિનો આવિર્ભાવ કરવા માટે કે આપણે દેવ જેવું વર્તન કરવા માટે કે વિશેષ સંજોગો રચવા પડે એવું નથી હોતું. દરેક સંજોગો આપણને તક આપે છે. કહ્યું કે દરેક સંજોગ આવે ત્યારે આ દેવતાઓના અસુરો સ્વાર્થી વૃત્તિ, મારો ભય, મારી સલામતી, મારો અહંકાર, મારો ગર્વ, મારો સ્વાર્થ, મારી લાચારી હંમેશા મારા પર હક જમાવવાનો, મારો કબજો લેવાનો પ્રયત્ન કરે કે મારામાં રહેલી પેલી જે નિષ્કામતા છે, જરાક ભલમનસાઈ છે, આ પણ મારો કબજો લેવાનો પ્રયત્ન કરે. દરેક સંજોગોમાં રસ્તામાંથી જતો હોઉં, જો કે બાજુમાં કોઈ બિચારાને મદદની જરૂર છે, કોઈ સાયકલ વાળો પડી ગયો, કોઈ સ્કૂટર વાળો આમ પડી ગયો આડો, હું જતો હોઉં
ખબર છે કે જરૂર છે, હું તો મારો હોર્ન વગાડતો વગાડતો ચાલી ગયો, ત્યારે અંદરથી કોઈક મને કહે કે ત્યારે ઉભો રહે ભાઈ, જો પેલાની જરૂર છે કે કર, તો અંદર બીજો કઈ છોડ ને, હવે તો બહુ જોયા બધા. આ બંને હોય, હવે અંદર એક વાર્તાલાપ ચાલે. જો ઘણી વાર આપણે એવા કઠોર બની ગયા હોઈએ છીએ કે પેલી આ સાંજે દૈવી વૃત્તિ છે ને એનો અવાજ ચેડા સંભળાય લગભગ ના સંભળાય, એ વિચારો એનો અવાજ એટલે આપણું ધ્યાન કરવાનો પ્રયત્ન કરે, પણ આપણે એટલા કઠોર બની ગયા હોય છે કે ક્યારેક આપણું એની નજર એ તરફ ધ્યાન જાય જ એવું બને. સ્વામી આપને ખબર જ નથી, લોકો એવું જુઠ્ઠું બોલે છે એને કાંઈ થતું નથી, એવું હશે કારણ કે છેવટ આપણે એવા કઠણ બની જઈએ છીએ, એવા કઠોર બની જઈએ કે પછી આપણામાં એવું પેલો ધ્વનિ જાણે ઉઠે જ ને, ઉઠે પણ એ સંભળાય જ નહીં. સામાન્ય રીતે ધ્વનિ ઉઠતો જ હોય છે અસ્પર્ધંત. તો કેવી રીતે આપણા વ્યક્તિત્વને દૈવી વ્યક્તિત્વ બનાવો એની અહીંયા એ પ્રકારની ઉપદેશ આ ઉપાસનામાં કરવામાં આવ્યો છે, આ કથા દ્વારા, આખ્યાયિકા દ્વારા. તે દેવા ઊંચું, આ દેવતા બિચારા થોડા નબળા છે, સંખ્યામાં ઓછા છે. તો એકવાર બધા ભેગા થયા અને એમણે પરસ્પરમાં કહ્યું, હંત અસુરાન યજ્ઞ ઉદ્ગીથેન અત્યયામતિ. ચાલો યજ્ઞમાં ઉદ્ગીથના ગાન વડે આપણે અસુરોને હરાવીએ, આપણે સત્કર્મ કરીએ, આપણે ઈશ્વરની આરાધના કરીએ, સત્કર્મ કરીએ, નિષ્કામ કર્મ કરીએ, એમ કરીને અસુરોને હરાવીએ. તો અસુરને હરાવવા હોય તો આપણે પ્રયત્નપૂર્વક સત્કર્મ કરવું પડે. મેં કહ્યું તે પ્રમાણે આપણી સ્વાર્થ વૃત્તિ, આપણી લોભ વૃત્તિ આવે. લોભ વૃત્તિ એમ અને એક તો આપણે સ્પીડને આપણે ગતિની કોઈ દરકાર ના કરતા હોઈએ, લાલ લાઇટની દરકાર ના કરતા હોઈએ, કોઈ હકની દરકાર ના કરતા, પેલો પોલીસ પકડે તરત કંઈક સરકાર દઈ એમ કરીને પણ એમાંથી આપણે એક આસુરી વૃત્તિ બહાર આવે. તો એટલે દૈવી વૃત્તિ મને કહે કે ભાઈ હવે તું ધીમે ધીમે જા, આ રસ્તાના જે નિયમો છે એનું પાલન કર. એવી વૃત્તિ, નિયમનું પાલન કર. આ જગતના નિયતિ છે, સંવાદ જે કાયદો છે એ કાયદાનું પાલન કર, સંવાદનું પાલન કર, તું નિયતિનું પાલન કર, તું ધર્મનું પાલન કર. આ ધર્મનું પાલન કરવું હોય ત્યારે એટલે અધર્મની જે વૃત્તિઓ છે એને આપણે દબાવવી પડે, અર્થાત એના પર આપણે એનું નિયંત્રણ કરવું પડે. સાચું બોલવાનું જયારે આવે એ સાચું એવું નથી કે સાચું બોલવામાં કઈ ગુમાવવાનું ના, તો બધા સાચું જ બોલે. પ્રામાણિક રહેવાથી જો કોઈ દુઃખ ના પડે તો બધા પ્રામાણિક જ હોય. ટૂંકમાં કોઈ પોતાનું ચાલે ત્યાં સુધી ક્યારે પણ કોઈ મૂલ્યોનો ભોગ ના આપે, પરંતુ લાચારીને કારણે લોકો બિચારા અસુરને વશ થઈ જાય અને મૂલ્યોનો ભોગ આપે. તો સાચું બોલવાના પ્રસંગો તો દરરોજ આવતા હોય, વારંવાર આવતા હોય. ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરતો હોય ત્યારે, કસ્ટમરથી પસાર થતો હોય ત્યારે જાત જાતની જગ્યાએ આવતું હોય બધું. અને તે વખતે પછી મારો અંદર કે ભાઈ સ્વામીજી સાચું બોલો, બીજો અંદર કે કઈ વાંધો નહીં, કઈ વાત કોઈ સ્વામીને પૂછવાનું નથી, એમ કરીને આ બંને વૃત્તિઓ મારો હક મારા પર કાબુ જવાનો પ્રયત્ન કરે. તો એકવાર આ દેવતાઓએ વિચારે કે ચાલો આપણે યજ્ઞમાં ઉદ્ગીથના ગાનથી આપણે પ્રબળ બનીએ અને અસુરોને હરાવીએ, અર્થાત આ દૈવી કંઈક સત્કર્મ કરીએ, કે ઈશ્વરની આરાધના કરીએ, નિષ્કામ કર્મ કરીએ, અને એ રીતે આપણે આ દૈવી વૃત્તિને પ્રબળ બનાવીએ અને આસુરી વૃત્તિઓને ધીમે ધીમે ક્ષીણ કરીને એના પર વિજય પ્રાપ્ત કરીએ. હવે આજે કહેવામાં આવે ને એ તો કોઈ યજ્ઞના સંદર્ભમાં કહેવામાં આવ્યું. જેમ કે જ્યોતિષ્ઠોમ યાગ હોય કે સોમયાગ હોય, તમે ખબર છે યજ્ઞની અંદર જુદા જુદા પંડિતોને બોલાવવામાં આવે. ઋગ્વેદનો પંડિત હોય, યજુર્વેદનો પંડિત હોય, સામવેદનો પંડિત હોય, અથર્વવેદનો પંડિત હોય. ઋગ્વેદના પંડિતને હોતા કહેવામાં આવે છે, યજુર્વેદના પંડિતને અધ્વર્યુ કહેવામાં આવે છે, સામવેદના પંડિતને ઉદ્ગાદા કહેવામાં આવે છે. તો યજુર્વેદનો પંડિત છે આહુતિ આપતો હોય, ઋગ્વેદનો પંડિતો દેવતાને આવાહન કરતો હોય, સામવેદનો પંડિતો દેવતાની સ્તુતિ ગાતો હોય. આ ઉદ્ગીત છે ને સામવેદના ગાનનો એક અંગ છે. ઉદ્ગીત ઓમ જેનો પ્રારંભ થાય તો ચાલો ઉદ્ગીતના ગાન વડે આપણે યજ્ઞમાં ઉદ્ગીતના ગાન વડે આપણે આ અસુરને હરાવીએ. આ પ્રકારનો સંકલ્પ દેવતાઓએ કર્યો. આગળ કહે છે પછી
તેહ વાચમ ઊચુઃ ત્વમ ન ઉદ્ગાય ઇતિ તથા ઇતિ તેભ્યઃ વાગ ઉદગાયત. ચાલો આ બધા દેવતાઓ ભેગા થઈને વાણી વાચમ એટલે કે આ વાઘ ઇન્દ્રિય જેની પાસે ગયા. ત્વમ ઉદ્ગાય ત્વમ ન ઉદ્ગાય ઇતિ, હે વાણી તમારા માટે ઉદ્ગીત નું ગાન કર. એ વાણી તું સત્કર્મ કર, ઉદ્ગીત નું ગાન કર. એટલે આપણે કઈ કે વાણી તું જે સત્કર્મ કર, તું જરા ભગવાનનું નામ દે, જપ કર, ભગવાનનો પાઠ કર, એની કથા કર, એની સ્તુતિ કર. જો વાણી એ પ્રકારનું કર્મ કરે અથવા વાણીના કર્મ ઈશ્વરની આરાધના રૂપી કર્મ કરે. આમ દરેક ઇન્દ્રિય દ્વારા આપણે કર્મ કરતા હોઈએ છીએ, એ કર્મના આપણે ઈશ્વરની આરાધના બનાવી શકીએ. તો વાણીને દેવતાએ કહ્યું કે હે વાણી તું ઈશ્વરની આરાધના, અહીં તો કહ્યું તું ના ઉદ્ગાય થઈ ના, એટલે અમારા માટે તો ઉદ્ગાન કર, ઉદ્ગીતનું ગાન કર. આપણે કહ્યું તો આપણે વાણીને કે હે વાણી તું સત્કર્મ કર, અર્થાત તું સદવચન બોલ, તું સત્ય બોલ, તું અન્યને ઉપકારક થાય એવું વચન બોલ, તું ભગવાનની સ્તુતિ કર, તો ભગવાનના નામનો જપ કર. આમ કર ને તું હવે તે સારા શબ્દ બોલ. તથા વાણી કહ્યું ભલે કબૂલ થઈ. તેભ્ય વાગ ઉદગાય, વાણી કહ્યું ભલે એમ કરીશ. અને પછી વાણીએ તેમના માટે ઉદ્ગાન કર્યું. પછી આગળ કહે છે યો વાચી ભોગ તમ દેવેભ્ય આગાયત યત કલ્યાણમ વદતી તદાત્મને. જો આપણા શરીરમાં વાણી છે, આ વાણી આ શરીરની સેવા કરે છે. દરેક અંગ શરીરની સેવા કરે છે. વાણી પણ શરીરની સેવા કરે છે. વાણી બોલે છે, એના બોલવાના કારણે સમગ્ર શરીરનું હિત થતું હોય છે. આ પ્રજાપતિનું અર્થાત આ જીવાત્માનું મારું તમારું હિત થતું હોય છે. એટલે વાણીએ ઉદ્ગાન કર્યું. વાણીમાં જે ભોગવવાલાયક વસ્તુ હતી તેનું તેને દેવોને માટે ગાન કર્યું. અર્થાત આ વાણી જે સામાન્ય ઉચ્ચારણ કરતી હોય એ આ યજમાન માટે, આ મનુષ્ય માટે ઉદ્ગાન કર્યું. વાણી જે કલ્યાણકારી વચન બોલે છે તેનો તેને પોતાના માટે ઉપયોગ કર્યો. તો વાણી એ શું કર્યું, થોડો અંદર સ્વાર્થ હતો. એટલે સામાન્ય વચન જે બોલે એ તો આ મનુષ્યના હિત માટે બોલે, પણ જે ખાસ કલ્યાણકારી વચન એ પોતાના હિત માટે બોલે. આ કહેવાની રીત છે, વાણીમાં સ્વાર્થ પરાયણતા છે. એટલે આમ ચાલે ત્યાં સુધી બધું બરોબર બોલે, પરંતુ જયારે કઈ ગુમાવવાનું આવે, જે સ્વાર્થનો પ્રશ્ન આવે ત્યારે એ સ્વાર્થપરક વચન બોલે. આવી સ્વાર્થ પરાયણતા આ વાણીમાં હતી. આવું જયારે જોયું એટલે આગળ કહે છે તે વિદુહુ અનેન વૈ નઃ ઉદ્ગાત્ર અત્યેષ્યન્તે ઇતિ. તો વાણી આ પ્રકારે જયારે ગાન કરવું, અરે હું તો કહું છું વિષ્ણુ સહસ્ર નામનું ગાન કરે તો શું, વિષ્ણુ સહસ્રનો પાઠ વાણી કરે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરે કે પુરુષ સૂક્તનો પાઠ કરે, એ પણ એને ઉદ્ગાન કર્યું. પરંતુ તે વખતે આ પાઠ તો એને કર્યો, પણ પાઠ દ્વારા જે ફળ મળે પછી એ પોતાના માટે રાખે. આમ વાણીમાં સ્વાર્થ પરાયણતા હતી. પણ દેવતાઓએ જોયું કે જો આ દેવતાઓ, અસુરોએ જોયું કે આ દેવતાઓએ વાણીને આ પ્રકારે પ્રેરિત કરી છે, એ વાણી દ્વારા આ પ્રકારે ભગવાનનું નામનું ઉચ્ચારણ કરાવે છે. જો આનું આ ચાલુ રહેશે તો આપણે હારી જઈશું. ટૂંકમાં આ પ્રકારે વાણી જો ઈશ્વરનું નામ સ્મરણ કરે, એનો જપ કરે, પાઠ કરે તો એને કારણે ધીમે ધીમે પહેલે એ પુણ્ય કર્મ વધતું જાય, દૈવી વૃત્તિઓ પ્રવાહ થતી જાય, આસુરી વૃત્તિઓનો પરાજય થાય. એટલે પેલા અસુરે જોયું કે વાણી જો આ પ્રકારે કામ ચાલુ રાખશે તો આપણો પરાભવ થશે. તો અસુરે જાણ્યું કે દેવો આ ગાનાર ઉદ્ગાતાની મદદથી આપણું અતિક્રમણ કરશે, આપણો પરાજય કરશે. પણ જોયું કે આ અહીં આગળ કંઈક તક છે આપણને. અસુરે જોયું કે આ વાણી જે બોલી રહી છે ને કંઈક તક છે ખરી. એક છિદ્ર એમણે જોયું. શું છિદ્ર જોયું? પેલું સ્વાર્થનું એક છિદ્ર જોયું વાણીમાં.
બસ આ છિદ્ર જોયું એટલે આગળ કહે છે તમ અભિધૃત્ય પાપમના અવિધ્યન સહ યહ સ પાપમા યદેવ ઇદમ અપ્રતિરૂપમ વદતિ સૈવ સ પાપમા. તો તમ અભિદ્રુત્ય એટલે દેવતાઓ આ અસુરો જે છે પેલા વાણી પાસે દોડ્યા. પાપના અવિધ્યન એને પાપથી વિધિ નાખી, સ્વાર્થથી વિધિ નાખી. ટૂંકમાં સ્વાર્થને છિદ્ર જોયું ને પેલા અસુરો પેસી ગયા અને એનો કબજો લઈ લીધો. સહ યહ સહ પાપમાં યદેવેદમ અપ્રતિરૂપમ વદતિ. હવે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે અસુરો આ વાણી વાઘ ઇન્દ્રિય છે એનો કબજો લઈ લે. એટલે કહે છે કે જ્યારે જ્યારે વાણી અપ્રતિસિદ્ધ બોલે, અયોગ્ય બોલે ત્યારે એ પાપ છે. આમ ટૂંકમાં એમણે વાણીને પાપથી વિધિ નાખી. અને તેથી અત્યારે પણ જયારે આપણે અયોગ્ય વચન બોલીએ, જુઠ્ઠું બોલીએ, કઠોર વચન બોલીએ, કોઈને ઈજા પહોંચાડીએ, કોઈની લાગણી દુભાવીએ, કોઈને છેતરીએ ત્યારે એ પાપ છે. આ કોને કારણે? પેલા અસુરોને કારણે. અસુરે પેલું જયારે છિદ્ર જોયું અને વાણીને પાપથી વિધિ નાખી. અને તેથી વાણી હવે અસુરોનો પરાજય કરવા માટે અશક્તિમાન બની ગઈ. દેવતાઓ જો કરે આ વાણી તો આવું વાણીમાં આવું થયું તો એની દ્વારા આપણે જીતી શકીશું નહીં. એટલે પછી બીજા અંગ પાસે ગયા. આગળ કહે છે અથ પ્રાણમ ઊચુઃ. પ્રાણ એટલા ઘ્રાણેન્દ્રિય પાસે ગયા કે તું અમારા માટે ગાન કર. ઘ્રાણેન્દ્રિય કે તથા ભલે હું કરીશ. પણ આ ઘ્રાણેન્દ્રિય પણ જયારે આ પ્રકારે ગાન કરવામાં લાગી ત્યારે વળી પાછા અસુરો એક છિદ્ર જોયું સ્વાર્થ પરાયણતાનું. વળી અસુરો દોડી ગયા આ ઘ્રાણેન્દ્રિયને પણ એમણે દૂષિત કરી નાખી પાપથી. અને તેથી અત્યારે પણ આ ઘ્રાણેન્દ્રિય જે અયોગ્ય વસ્તુ જે સૂંઘે છે એ પાપ છે પેલા અસુરોની અસરને કારણે. દેવતાઓ કહે રે આ ઘ્રાણેન્દ્રિય પણ આપણને એના દ્વારા પણ વિજય પ્રાપ્ત નહીં થાય. તો આગળ ગયા પછી અથ ચક્ષુઃ ઊચુઃ. આ ચક્ષુરેન્દ્રિય પાસે ગયા એ પણ કબૂલ થઈ. દેવતાઓ ત્યાં પણ છિદ્ર, અસુરોએ ત્યાં પણ છિદ્ર જોયું અને એમણે આ ચક્ષુરેન્દ્રિયને પણ પાપથી વિધિ નાખી. આજે પણ આ ચક્ષુરેન્દ્રિય એક અયોગ્ય વસ્તુ શ્રોત્રેન્દ્રિયને કર્યું એ પણ તૈયાર થઈ. ત્યાં પણ અસુરે છિદ્ર જોયું, ત્યાં પણ એમણે એનો કબજો લઈ લીધો. અત્યારે પણ આ કાન શ્રોત્રેન્દ્રિય અયોગ્ય વસ્તુ નહીં, સામાન્ય વસ્તુ સાંભળે છે. અત્યારે તમે ઇન્ટરનેટ પર જરા જુઓ, લોકો જાત જાતની બધી વસ્તુઓ, તમને ખબર છે ઇન્ટરનેટ શું વસ્તુ છે? પણ હવે તો હજારો વસ્તુ બધી હોય છે અને એમાં તમે જે જોઈએ ટેલિવિઝન પર પણ અનેક વસ્તુ હોય છે. હવે સાહિત્યમાં પણ ટૂંકમાં પુસ્તકો અનેક જાતના પુસ્તકો હોય, ટેલિવિઝનમાં કે સિનેમા અનેક પ્રકારના સિનેમાઓ હોય, ઇન્ટરનેટ પર અનેક પ્રકારની બધી તમને માહિતી મળતી હોય, બધા પ્રકારની માહિતી મળે. એ માણસો શું જુએ છે એના પર ખબર પડે કે ભાઈ એ માણસો સ્વભાવ આસુરી છે કે દૈવી છે. કયા પ્રકારના સિનેમા છાપું વાંચો, કયા પ્રકારના છાપા વાંચો છો, છાપામાં શું વાંચો છો, કયા પ્રકારની નોવેલ વાંચો છો, કયા પ્રકારના પુસ્તકો વાંચો છો, કયા પ્રકારના સિનેમા જુઓ છો, કયા પ્રકારનું ભોજન કરો છો, કઈ વસ્તુઓ ખાઓ છો. આ દરેક ઇન્દ્રિય છે ને એ દરેકને એક તક છે આસુરી અને દૈવી આ બંને વૃત્તિનો સહન કરવાની તક આ દરેક ઇન્દ્રિય છે. તો જ્યારે જ્યારે પણ આપણા મનની અંદર પેલી સ્વાર્થ પરાયણતા આવે, જ્યારે જ્યારે આપણા ભોગ વૃત્તિ આવે ત્યારે આપણે જે યોગ્યતા છે એનો ભોગ આપતા હોઈએ છીએ અને અયોગ્ય વસ્તુ કરતા હોઈએ. આ દરેક આવેગ હોય છે. આ જગતના વિષયો છે ને એ ભોગ વૃત્તિ ઉત્પન્ન કરીને એને આવેગ ઉત્પન્ન કરે. તેથી તે વખતે આ ઇન્દ્રિય આપણા કાબુમાં રહેતી નથી હોતી અને અયોગ્ય વસ્તુ કરી બેસે. મને ખબર છે ડાયાબિટીસ થયો છે પણ સામે રસગુલ્લા આવે એટલે પછી પેલું મારામાં એવું મોં પાણી લાવે કે પછી મને ખબર છે કે ના ખાવા જોઈએ અને છતાં પણ હું એને કંઈ કહું એ પહેલા તો ક્યાં મોંમાં જતું રહે આ પ્રકારે કામ કરાવે. ખબર છે કે આ વસ્તુ ન ખાવી જોઈએ, આ વસ્તુ ન સૂંઘવી જોઈએ, આ વસ્તુ આમ ન કરવી જોઈએ, છતાં પણ
આકર્ષણને કારણે, ભોગ વૃત્તિને કારણે, આસુરી અસર પ્રભાવને કારણે આપણે બધું કરતા હોઈએ. તે ન સ્પર્શવાનું હોય, ન જોવાનું હોય, ન સાંભળવાનું હોય, ન વાંચવાનું હોય, ન વિચારવાનું, આ બધું કરતા હોઈએ. આ બધા પેલા અસુરોએ પાપથી આ દરેક ઇન્દ્રિયને દરેક અંગને વિધિ નાખ્યું. આમાં કેટલાક નો ઉલ્લેખ કર્યો, મનનો પણ ઉલ્લેખ હશે. મન પછી કહે છેલ્લે અથ મન ઊંચું. દેવતા મનને મનની પણ આ જ રીત ત્યાં પણ સ્વાર્થ પરિણામ જોઈને પેલા અસુરોએ છિદ્રમાં પ્રવેશ કરીને મનને પણ પાપથી દૂષિત કરી નાખી. ટૂંકમાં કહેવાનો ભાવ છે કે દરેક ઇન્દ્રિયની અંદર સ્વાર્થ પરાયણતા રહેલી છે. તેથી ઇન્દ્રિયો ધારે તો નિસ્વાર્થ બને અથવા ધારે તો માત્ર પોતાનો સ્વાર્થ જુએ, આખા શરીરનો સ્વાર્થ ન જોવે બને. એટલે જીવાત્માનો સ્વાર્થ ન જુએ. આપણે આવું કર્મ કરીએ છીએ, આ પ્રકારના ભોગ ભોગવીએ છીએ, કારણે ખરેખર આ મનુષ્યનું કલ્યાણ થશે, એનું હિત થશે કે અહિત થશે એવો જરાય વિચાર કર્યા વગર પોતાને જે ગમે એ કરે. પછી આગળ કહે છે અથ ઇમમ આસન્યમ પ્રાણમ ઊચુઃ ત્વન્ન ઉદ્ગાયેતે તથેતે. એ પછી પોતાના મુખમાં જે આ પ્રાણ છે, પ્રાણ એટલે મુખ્ય પ્રાણ છે, આ શરીરને શક્તિ પ્રદાન કરનાર, ગતિમત્તા પ્રદાન કરનાર, એને સક્રિયતા પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર જે પ્રાણ છે. તો દરેક ઇન્દ્રિયમાં શક્તિ જે પ્રાણને કારણે છે, મનમાં શક્તિ જે પ્રાણને કારણે છે. એટલા જ માટે આપણી ઉંમર જેમ વધે અને પ્રાણ શક્તિ ક્ષીણ થતી જાય તેમ બધી ઇન્દ્રિયોની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. તો પ્રાણ તો હવે આ સંયમ પ્રાણ, આ મુખના છિદ્રમાં રહેનાર પ્રાણ અથવા શ્વાસોશ્વાસ દ્વારા જે પ્રાણ આવે છે અને જાય છે, એ પ્રાણ પાસે દેવતાઓ ગયા. તમને ઉદ્ગાયતી, હે પ્રાણ તું અમારા માટે ઉદ્ગાન કર. તો કહે છે આગળ તથેતિ તેભ્યઃ એષઃ પ્રાણઃ ઉદગાયત તે વિદુઃ અનેન વૈન ઉદ્ગાત્ર અત્યેષ્યન્તિ ઇતિ. પ્રાણે કોઈ જરૂર, એને પણ ઉદ્ગાન કર્યું. અસુરો જોયું કે આ ઉદ્ગાત્ર દ્વારા, ઉદ્ગાન કરનાર દ્વારા વળી આપણો પરાજય કરશે. અંતેથી આગળ કહે છે તમ અભિદ્રત્ય પાપમના અવિવ્યત્સન્ન. તો જેમ પેલી ઇન્દ્રિયો પાસે પેલા અસુરો દોડી ગયા, તેમ પ્રાણ પાસે પણ અસુરો દોડી ગયા અને એને વિંધવાની ઈચ્છા કરી. વિધેવો નથી એટલે કહ્યું અવિવ્યત્સન્ન, એને વિધિ નાખવાનો વિચાર કર્યો સન પ્રત્યે. પછી શું થયું કહે છે આગળ સ યથા અસ્માનમ ઋત્વા લોષ્ટઃ વિધ્વંસેત એવં હૈવ વિધ્વંસમાનાઃ વિશ્વંચ વિનેશુઃ તતઃ દેવાઃ અભવન પરા અસુરાઃ ભવત્યાત્મના પરાશ્ચ દ્વિષન ભ્રાતૃવ્યો ભવતિ ય એવં વેદ. પણ પ્રાણ પાસે જયારે પેલા અસુરો દોડી ગયા એને દૂષિત કરવા માટે, ત્યારે શું થયું? સ યથા અશ્માનમ મૃત્વા લોસ્તો વિધ્વંસેદ. પણ જેમ પેલો પથ્થર હોય કે ખડક હોય અને આપણે એક માટીનું ઢેફું હોય, એ માટીનું ઢેફાથી ખડકને આપણે પ્રહાર કરીએ તો માટીનું ઢેફું ખડકને અથડાતા જેમ ખરેખર એ બિચારું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય. ઢેફું પોતે જ, ખડકને કંઈ પણ ના થાય, આ ઢેફું પોતે જ નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, અનેક ટુકડાની અંદર ખંડિત થઈ જાય. તે બધા અસુરો પણ જયારે પ્રાણને વિંધવા ગયા ત્યારે એ બધા અસુરો પણ બધા સમૂળગા નાશ પામી ગયા. કેમ? આ પ્રાણ છે નિસ્વાર્થ છે. જો આ પ્રાણ છે ને દરેક ઇન્દ્રિયને ચેતનતા અને વીર્ય અને શક્તિ પ્રદાન કરતા હોય છે.
એ પ્રાણને પોતાનું કોઈ અજંડા નથી, એને પોતાનું કોઈ પ્રયોજન નથી. આ દરેક ઇન્દ્રિયને કંઈક ભોગ ભોગવવાનો છે, માટે દરેક ઇન્દ્રિયને કંઈક ને કંઈક એનો સ્વાર્થ રહેલો છે. ત્યારે આ પ્રાણને કોઈ સ્વાર્થ નથી. કોઈ પ્રકારના સ્વાર્થ વગર દરેક ઇન્દ્રિયને એ ચેતનતા અને બળ પ્રદાન કરે છે. પ્રાણ કેવો છે? નિસ્વાર્થ છે. આ નિસ્વાર્થતા હોવાને કારણે પેલા આસુરી વૃત્તિઓ ત્યાં જઈને ટકરાઈ, એનો નાશ કરવા માટે પણ સ્વયં નષ્ટ થઈ ગઈ. એટલે શું થયું? ત્યારથી તતઃ દેવા અભવન, ત્યાં દેવતાઓ છે એ સ્વસ્થ બની ગયા. અસુરા પરાભવન, અસુરો પરાભવ થઈ ગયા, અસુરોનો પરાભવ થયો. ભવત્યાત્મના, અને આ યજમાન છે, આ મનુષ્ય છે એ કેવો? સ્વસ્થ બની ગયો, પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, એ પ્રજાપતિ સ્વરૂપને પ્રાપ્ત થયો. પરાસ્ય દ્વિષન ભ્રાતૃવ્યો ભવતી એવમ વેદ, કહેતો આવા મનુષ્ય સાથે દ્વેષ કરનાર લોકોનો પરાભવ થઈ જાય છે. ટૂંકમાં આ પ્રકારે જે દૈવી વૃત્તિઓ, એટલે પ્રાણનો અર્થ અહીંયા છે નિસ્વાર્થતા. આપણા શરીરમાં પ્રાણ એ નિસ્વાર્થ છે. કહ્યું તે પ્રમાણે દરેક ઇન્દ્રિય છે, દરેક ઇન્દ્રિય સેવા કરનાર છે. તો તેવી રીતે જ્યાં નિસ્વાર્થતા હોય, નિષ્કામ ભાવ હોય, ત્યાં આગળ પેલી આસુરી વૃત્તિઓ ટકી શકતી નથી. ટૂંકમાં આપણા વ્યવહારની અંદર પણ જેટલા મનુષ્ય આપણા નિસ્વાર્થ ભાવના લાવી શકીએ એટલા મનુષ્ય પેલી સ્વાર્થ પરાયણતા છે ધીમે ધીમે ક્ષીણ થતી જાય. એ સ્વાર્થ પરાયણતામાં જન્મેલી આ કામ ક્રોધ લોભ વૃત્તિઓ છે એ પણ ધીમે ધીમે ક્ષીણ થતી જાય, એનું નિયંત્રણ થતું જાય, અને છેવટે દેવતાનો વિજય પ્રાપ્ત થાય. આ મનુષ્ય પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરે, પોતાના મૂળ દેવત્વને પ્રાપ્ત કરે, અને આ રીતે જે જીવનનું ધ્યેય છે એ પ્રાપ્ત કરે. તો આ કથા દ્વારા આપણને આ દૈવી વૃત્તિઓ, દૈવી અને આસુરી વૃત્તિ વિશે કહેવામાં આવ્યું. આ વિચારને થોડોક આપણે આગળ ચલાવશું આવતીકાલે, કે આ દ્વારા શું કહેવામાં આવે છે આપણને, એમાંથી શું બોધ લેવાનો. એટલે કે આ પ્રજાપતિ સ્વસ્થ થયો એટલે શું થયું, કેવી રીતે દૈવી વૃત્તિઓ દ્વારા આપણે સ્વસ્થ બનીએ, એની થોડીક ચર્ચા આપણે આવતીકાલે આગળ કરશું આ વિષયમાં, અને પછી આ ઉપનિષદની ચર્ચા આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.